ગુડ મોર્નિંગ જે મિત્રો ઓનલાઈન છે એમને વોઇસ આવે છે ક્લિયર? ઓકે, ક્લિયર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આમુખની ચર્ચા કરતા હતા. ઓકે, પ્રીએમ્બલની, કે ભાઈ આમુખ ની અંદર રાજ્યની પ્રકૃતિ શું છે. આપણે એની અંદર જોયું હતું કે 5 પ્રકારની પ્રકૃતિ છે રાજ્યની. ઓકે, સંપ્રભુ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, લોકતંત્ર. આ પ્રકારનું રાજ્ય આપણે બનાવવાનું છે. પછી આપણે જોયું હતું કે એના દરેક નાગરિકોને શું મળે? ન્યાય, જસ્ટિસ. 3 પ્રકારની ન્યાયની વાત કરવામાં આવી છે: રાજકીય, સામાજિક અને આર્થિક. આ 3 પ્રકારના ન્યાય જે છે એ બહુ અગત્યના છે. ત્યાં આગળ 3 પ્રકારના જસ્ટિસની, 3 પ્રકારના ન્યાયની પણ વાત કરવામાં આવે છે. એટલે ક્વેશ્ચન પૂછી નાખે કે ભાઈ ભારત દેશના બંધારણમાં કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે? તો 3 પ્રકારના ન્યાય છે: સામાજિક, આર્થિક અને રાજકીય અથવા રાજનૈતિક. હવે બીજી બાબત, આપણા જે બંધારણના નિર્માતાઓ હતા એણે એવી વિચારી કે ફ્રીડમ બહુ અગત્યની બાબત છે. સ્વતંત્રતા વગર સર્વાઈવ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. બ્રિટિશરોના સમયમાં કોઈ સ્વતંત્રતા નહોતી. બ્રિટિશરોના સમયમાં જે સ્વતંત્રતા જે છે એવો કોઈ કન્સેપ્ટ જ નહોતો. ગમે ત્યારે ગમે એની ધરપકડ કરે. ધારો કે તમે તમારા વિચારને અભિવ્યક્ત કરો, છતાં પણ સરકાર ત્યારની જે હતી બ્રિટિશ સરકાર એ શું કરી લે? ધરપકડ કરી લે. ધરપકડ કરે તો કોઈ પણ પ્રકારની ટ્રાયલ ન કરે. તો આ પ્રકારની વ્યવસ્થાઓ ત્યારે હતી. તો આપણા જે બંધારણ નિર્માતાઓ હતા એણે એવું વિચાર્યું કે ભાઈ સ્વતંત્રતા પણ આપવી પડશે, ફ્રીડમ પણ આપવી પડશે. ઇટ ઇઝ અ નેસેસરી. તો ભારતના બંધારણમાં 5 પ્રકારની સ્વતંત્રતા, આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા આપી છે? 5 પ્રકારની સ્વતંત્રતાની વાત કરી છે. આ તો કીધું જ છે, 3 પ્રકારના ન્યાય તો કીધા છે. પછી શું કીધું? તથા તેના સર્વે નાગરિકોને તથા સ્વતંત્રતા કેની કેની જરૂર હોય? તો આપને ખ્યાલ છે, વિચાર, અભિવ્યક્તિ. ઓકે, વિચારની જરૂર હોય ને સ્વતંત્રતા. કોઈ વ્યક્તિ જે છે વિચાર કરી શકે. પછી તો કે અભિવ્યક્તિ, એક્સપ્રેસ કરી શકે પોતાના વ્યૂને. તો વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ઉપાસના અને વિશ્વાસની. આ 5 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. ઓકે, તથા વિચાર, અભિવ્યક્તિ એટલે વાણી પણ આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિ એક્સપ્રેસ કરે છે. તો વિચાર, અભિવ્યક્તિ, માન્યતા એટલે બિલીફ, ઉપાસના એટલે વર્શિપ, અને 5મી કઈ છે? વિશ્વાસની, ફેઇથ. ઓકે, તો વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ઉપાસના અને વિશ્વાસની સ્વતંત્રતા. તો આપણા બંધારણમાં 5 પ્રકારની સ્વતંત્રતા લોકોને આપેલી છે. હવે મેં શું કીધું હતું કે આમુખે ટ્રેલર છે. તો હવે આ બધી સ્વતંત્રતાની વાત ક્યાં કરી છે? તો ભારત દેશના બંધારણમાં સ્વતંત્રતાના અધિકારો આપ્યા છે. કેના આપ્યા છે? ભારત દેશના બંધારણમાં ભાગ 3ની અંદર, આપણા બંધારણનો જે ભાગ 3 જે છે, તો ભાગ 3માં અનુચ્છેદ 19 થી 21, બાવીસ, 19 થી 22 અને અનુચ્છેદ 25 થી 28. તો આ નોર્મલ સ્વતંત્રતાના અધિકારો છે અને આ ધાર્મિક સ્વતંત્રતાના છે. કારણ કે અહીંયા એક શબ્દ કયો આવ્યો? ઉપાસના. ઉપાસના માટે ઇંગ્લિશ શબ્દ છે વર્શિપ, કે તમે કોઈ ભગવાનની ઉપાસના પણ કરતા હોય.
તમારી કોઈ ધર્મ પ્રત્યે કંઈક માન્યતા પણ હોય, એક બિલીફ પણ હોય, એક વિશ્વાસ પણ હોય. તો ભારત દેશમાં તો મેં તમને કીધું ને કેવો દેશ છે, ધર્મનિરપેક્ષ છે, પંથ નિરપેક્ષ છે. તમે ગમે એને માની શકો. તો એનું પ્રતિબિંબ આ તો જે આપણે ડિટેલમાં જોવાનું છે, પણ કઈ જગ્યાએ જોવા મળે છે? ભાગ 3 ની અંદર. એટલે આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાની વાત કરી છે? 5 પ્રકાર. બીજી વસ્તુ શું અગત્યની હોય? તો કે ઇક્વાલિટી, સમાનતા. હવે આ સ્વતંત્રતાનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો હતો? કે ભાઈ કોઈ પણ દેશની અંદર લિબર્ટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફ્રાન્સમાંથી આ જે સ્વતંત્રતા જે છે ને, જે મૂલ્ય કહેવાય, ફ્રીડમ ઇઝ અ વેલ્યુ. સ્વતંત્રતા એક પ્રકારનું મૂલ્ય છે. બધાને અત્યારે સ્વતંત્ર જ રહેવું છે, પણ જો બધા સ્વતંત્ર થઈ જાય તો દેશની અંદર અરાજકતા વ્યાપી જાય, એનાર્કી. બધાને સરખી સ્વતંત્રતા આપી દેવામાં આવે તો એનાર્કી કઈ રીતે વ્યાપી જાય? તો ગમે એને મારવા મળે, એ રીતે આખી થઈ જાય ને. એટલે એબ્સોલ્યુટ ફ્રીડમ ઇઝ નોટ પોસિબલ. પૂર્ણતઃ સ્વતંત્રતા પોસિબલ નથી. તો રાજ્ય શું મૂકે? એના ઉપર વ્યાજબી નિયંત્રણ મૂકે, રિઝનેબલ રેસ્ટ્રિક્શન મૂકે, એના ઉપર નિયંત્રણ મૂકે. હમણાં એક શો જે છે તો વિવાદિત છે, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કરી. તો હવે એ ઇનલીગલ નથી, એમણે જે બી વસ્તુ કીધી અવૈધ નથી, પણ ઇમોરલ છે, અનૈતિક છે. કારણ કે સમાજમાં આ બાબતો જે છે હજી સ્વીકાર્ય નથી. ઇન્ડિયન સોસાયટીની અંદર આ બાબતો સ્વીકાર્ય નથી. ઇનલીગલ ક્યારે કહેવાય? કે જ્યારે એને કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય ત્યારે. પણ ઇમોરલ છે, અનૈતિક છે. એઝ એ ઇન્ફ્લુએન્સર there are some moral responsibility. તમારી કેટલીક નૈતિક જવાબદારીઓ હોય. ઇનલીગલ કરતા ઇમોરલ વધારે છે, અનૈતિક વધારે છે. હવે એમને પણ ફ્રીડમ છે, અનુચ્છેદ 19(1) અંતર્ગત પોતાના વિચારને અભિવ્યક્ત કરવાનો. બટ there are certain reasonable restriction. ડિસેન્સી એન્ડ મોરાલિટીના આધારે સરકાર એમાં શું કરી શકે? નિયંત્રણ મૂકી શકે તમારા ફ્રીડમ ઉપર, બોલવા ઉપરની સ્વતંત્રતા ઉપર. એટલે આ બધું એબ્સોલ્યુટ ફ્રીડમ નથી આપ્યું, પણ સ્વતંત્રતાનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી. એટલે સ્વતંત્રતાનો કન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો છે? ફ્રાન્સમાંથી. સ્વતંત્રતાનો જે કન્સેપ્ટ જે છે એ આપણે ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધો છે, ફ્રાન્સના બંધારણમાંથી લીધો છે. ફ્રેન્ચમાં બહુ મોટું રિવોલ્યુશન થયું હતું. એનું કારણ હતું કે ત્યાં બહુ સારા એવા થિંકર્સ હતા. રૂસો, વોલ્ટિયર, દાંતે, મિલ, સ્ટુઅર્ટ મિલ. તો આ બધા થિંકરોએ બહુ સારી ક્રાંતિ કરી હતી કે ભાઈ તમારે જો તમારા રાઈટ જોતા હોય તો એક અગત્યનો રાઈટ છે સમાનતા, અને બીજો અગત્યનો રાઈટ છે સ્વતંત્રતા. અને આ રાઈટ ક્યારે મળશે? કે જ્યારે તમારી આપસમાં બંધુતા હશે, ફ્રેટર્નિટી. તો જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો જે કન્સેપ્ટ જે છે એ આપણે ક્યાંથી લીધો હતો? ફ્રાન્સમાંથી. કારણ કે ત્યાં પણ પહેલા રાજાશાહી હતી, ત્યાં પણ પહેલા મોનાર્કી હતી. પછી આખી આ વૈચારિક ક્રાંતિ થઈને આખો વિચાર બદલાયો. તો એક થિંક, એક થોટ, એક વિચાર જો બહુ પ્રબળ હોય ને તો એ આખી દુનિયામાં નવી ક્રાંતિ લાવી શકે. એની પાસે એટલો પાવર છે કે આખો એક વિચાર. ગાંધીજીને વિચાર આવ્યો કે દેશ માટે ટૂંકમાં કંઈક આઝાદી, દેશને આઝાદ કરાવવા માટે કંઈક કરવું છે. તો એ વિચારે બહુ આમૂલ પરિવર્તન કર્યું. એટલે આ એક પ્રકારની વૈચારિક ક્રાંતિ જ હતી. અને આપણે આ લીધું હતું ફ્રાન્સમાંથી, આ વેલ્યુ લીધી છે કની? સ્વતંત્રતા. અને આ મૂલ્ય બહુ અગત્યનું છે. ધારો કે તમને ફ્રીડમ જ ના હોય બિઝનેસ કરવાનો, ભણવાનો, આ તે બહુ બધા ફ્રીડમ્સ આપને આપ્યા છે, ગૌરવપૂર્વક જીવન જીવવાનો. ભારત દેશની અંદર જે અમુક, ભલે આપણે હજી કલ્ચરલી આપણે વૈવિધ્ય ધરાવીએ છીએ, છતાંય ભારત દેશની અંદર સમલૈંગિક સંબંધો લીગલ છે. જે LGBTQ રાઇટના જે સંબંધો જે છે ને લીગલાઇઝ કરી નાખ્યા. સુપ્રીમ કોર્ટે જોસેફ એક જજમેન્ટ હતું, નવતેજસિંહ જોહર વર્સિસ ભારત સંઘ કેસ. એની અંદર એવો ચુકાદો આપ્યો કે જે આ ભલે કોમ્યુનિટી માઇનોરિટીમાં છે,
સજાતીય સંબંધોની જે કમ્યુનિટી જે છે ભલે લઘુમતીની અંદર છે, પણ એમને પણ ફંડામેન્ટલ રાઇટ છે, એમને પણ મૂળભૂત અધિકાર છે. અને જે એ ગુનો પેલા ગણાતો હતો એને દૂર કરી નાખ્યો. એને પણ ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે, ગૌરવપૂર્વક જીવન જીવવાની સ્વતંત્રતા છે. રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી. ઓકે, તો અહીંયા મેં કીધું હતું કે ભાઈ આ પ્રતિબિંબ છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા જોવા પણ મળે છે. બીજી બાબત, સ્વતંત્રતા તો અહીંયા આપણે વાત કરી, પછી ઇક્વાલિટી પણ છે, સમાનતા. તો સમાનતા કેની જોઈએ? તો પેલા મેં તમને કીધું હતું કે સરકારી નોકરીમાં ખાલી ને ખાલી તકો કોને મળતી હતી? બ્રિટિશરો વખતે કોન્સ્ટેબલ ને એ સુધીના પદ ઉપર ભારતના લોકોને આ લોકો ભરતા હતા, એનાથી ઉપરના પદોમાં નહોતા ભરતા. તો અહીંયા વાત કરી છે તકો અને દરજ્જાની સમાનતા. કેની સમાનતા? ઓપોર્ચ્યુનિટી એન્ડ સ્ટેટસ. બધાનું સ્ટેટસ ઇક્વલ હોવું જોઈએ મિત્રો. કોઈ વ્યક્તિને ભારત રત્ન મળે ને, લખાવી ન શકે, એ ઇનલીગલ છે લખાવું. કોઈ વ્યક્તિને પદ્મશ્રી મળે તો એ ખુદ એ લખાવી ન ફરી શકે કે હું પદ્મશ્રી એવોર્ડ વિજેતા આ છું ફલાણો, એટલે લખી ના છે. એનાથી શું થાય? અનઇક્વાલિટી. ધારો કે કોઈ પદ્મશ્રી લઈને જતો હોય તો મને એવું ફીલ થાય, ગિલ્ટી ફીલ થાય કે મેં તો કંઈ અચીવ જ નથી કર્યું, મને એના કરતાં નીચું ફીલ થાય. એટલે સચિન તેંડુલકરે ક્યારે એની પોસ્ટમાં લખ્યું ન હોય ભારત રત્ન સચિન તેંડુલકર, ન લખાઈ શકે. કારણ કે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે બાલાજી રાઘવન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. એમાં સુપ્રીમ કોર્ટે તો એવું કીધું કે 120 કરતાં વધારે તમારે દર વર્ષે 120 કરતાં વધારે પદ્મ એવોર્ડ નહીં આપવાના અને 4 કરતાં વધારે ભારત રત્ન એવોર્ડ નહીં આપવાના. નહીં તો બીજાને ઇનઇક્વાલિટી ફીલ થાય. પછી જુઓ, જાહેર તકોમાં બધાને સમાનતા આપી છે. સરકારી સેવામાં બધાને અનામત છે. અનામત કરતાં પણ આપણે કહીએ તો સરકારી સેવામાં શું છે? સમાનતા. દરેક વ્યક્તિ ફોર્મ ભરી શકે એની શરતોને આધીન. તમે એમાં ક્વોલિફાય થયા હોય તો તમે ફોર્મ ભરી શકો. તમે ગ્રેજ્યુએટ કરેલું હોય તો તમે જીપીએસસીમાં ફોર્મ ભરી શકો. તમે 12 પાસ હોય તો તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી શકો. તો એની સ્પેસિફિક શું આપેલી છે? લાયકાતના આધારે તમે ફોર્મ ભરી શકો. તો ભારત દેશના બંધારણમાં અનુચ્છેદ જ આપ્યો છે, અનુચ્છેદ 16, જાહેર તકોમાં સમાનતા. તો સમાન દરજ્જો મળે પછી તમે એવો ક્લેમ ના કરી શકો અનંત અંબાણી જે રીતે લગ્ન કરે એ રીતે મારે કરવા, મારે એ સ્ટારને બોલાવવા છે ને આ બધું. એ તો ભાઈ તમારી કેપેસિટી પ્રમાણે. એમાં ભાઈ સરકાર સબસિડી નહીં આપે, કરો લગ્ન. સરકાર સબસિડી આપશે કેમાં? અનાજમાં ને એમાં. કોઈ ખેડૂત છે તો એને ખાતરમાં સબસિડી સરકાર આપે છે, તો એમાં આપી શકે, પણ આમાં પછી ના આપે. ક્લિયર થાય છે? ઓકે. તો પછી શું કીધું છે? સમાનતા. પણ સમાનતા કેની? તકો અને દરજ્જાની, ઓપોર્ચ્યુનિટી અને સ્ટેટસની. 2 પ્રકારની સમાનતા છે, તકો અને દરજ્જાની. તો હવે આપને પ્રશ્ન થાય કે ભાઈ તમે જે રીતે કીધું હતું કે આ ભાગ 3માં છે, તો સમાનતાની વાત ક્યાં કરી છે? તો દોસ્તો, ભારત દેશના બંધારણના ભાગ 3માં 5 જેટલા તમને શું આપ્યા છે? સમાનતાના અધિકાર આપ્યા છે કે દરેક વ્યક્તિ માટે. જેમ કે એમાં અનુચ્છેદ 14 એવું કહે છે કે કાયદા સમક્ષ સમાનતા. એ તમે હોય, મોદી સાહેબ હોય કે અંબાણી હોય, દરેક વ્યક્તિ કાયદા સમક્ષ કેવા છે? સમાન છે, ઇક્વલ છે. ભલે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી, એ લોકો પછી ફી દઈ સારા લોયર રાખીને બધું છૂટી જાય છે. પછી વોટ અંબાણીનો 1 કાઉન્ટ થાય અને કોઈ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય એનો પણ કેટલો વોટ કાઉન્ટ થાય? 1. એવું નહીં કે અંબાણી પાસે એના કરતાં એટલા વધારે રૂપિયા છે એના વોટ વધી જાય, એવું છે નહીં. તો સમાનતા પણ બહુ મોટી વેલ્યુ છે ડેમોક્રેસીની અંદર. તો સમાનતા બંધારણના કયા ભાગમાં જોવા મળે છે? તો બંધારણના ભાગ 3. આને જે આપણે જોવાનું છે, મૂળભૂત અધિકાર તો ઘણા ડિટેલમાં આપણે જોઈશું. ભાગ 3માં પણ અનુચ્છેદ આર્ટિકલ 14 થી 18 ની વચ્ચે જોવા મળે છે. 5 ટોટલ આર્ટિકલ છે કે જેની અંદર સમાનતાના અધિકારો છે. જેમ કે અનુચ્છેદ 14 એવું કહે છે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. કોઈ પણ વ્યક્તિ હોય એના માટે કાયદો કેવો લાગુ પડે? સમાન રીતે. 15 એવું કહે છે કે 5 આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ન થઈ શકે. ધર્મ, જે રાજ્ય જે છે, જે સ્ટેટ જે છે, એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન, આ 5 આધારે ભેદભાવ ન કરી શકે. બીજા આધારે ભેદભાવ કરી શકે.
પણ આ 5 આધારે ભેદભાવ ન કરી શકે. શું કામ આ 5 આધાર આપ્યા? કારણ કે સૌથી હિસ્ટોરિકલી તમે જોવા જાઓ તો સૌથી વધારે ભેદભાવ કેના આધારે થતો? ધર્મના આધારે. બીજું લિંગના આધારે. મહિલાઓ સાથે જે છે ઘણો અન્યાય થતો હતો. સતી પ્રથા, દેવદાસી પ્રથા, દહેજ પ્રથા, આ પ્રકારની કેટલી એવી સોશિયલ એવિલ્સ, સામાજિક કુપ્રથાઓ હતી સોસાયટીની અંદર. તો એટલા માટે 16, 17, 18 તો આ જે 5 અધિકારો છે કેવા આપ્યા છે? સમાનતાના અધિકાર. બીજે પણ સમાનતાનું મૂલ્ય ઘણી જગ્યાએ છે. જેમ કે દરેક વ્યક્તિ મત આપી શકે. તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે મિત્રો. રાઇટ ટુ વોટ એન્ડ રાઇટ ટુ contest the election is your constitutional right. એ તમારો બંધારણીય અધિકાર છે. તમને રિટર્નિંગ ઓફિસર ના પાડી શકે કે ભાઈ તમે ચૂંટણી ન લડી શકો. પૈસા હોય 25,000 ડિપોઝિટ પડ્યા હોય રૂપિયા ખીચામાં અને ગુમાવવા હોય તો લડી જવાનું, કારણ કે આપને 1/6 વોટ તો અત્યારે કોઈ આપે નહીં. અને એવું હોય કે ભાઈ હવે રૂપિયા વાપરવા જ છે તો ઇલેક્શન લડી લેવાનું. છાપામાં નામ તો આવે, બીજું બધું તો કઈ વાંધો નહીં. ડિબેટ કરી આવવાની ટીવીમાં કે મારો મુદ્દો આ છે. એજ્યુકેશન, હેલ્થ, ન્યુટ્રિશન, જે હકીકતમાં મુદ્દા હોતા જ નથી ચૂંટણીમાં. પણ મહત્વના મુદ્દા કયા હોવા જોઈએ? શિક્ષા, સ્વાસ્થ્ય, રોજગારી, ગરીબી નાબૂદી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ મુદ્દા હોવા છે. આ મુદ્દા વિકાસલક્ષી મુદ્દાઓ છે. પણ આ મુદ્દા તો હોતા જ નથી સોસાયટીની અંદર. મેઇન જે મુદ્દા હોવા જોઈએ આ હોવા જોઈએ, ખાસ સમજવા જોઈએ. ઓકે, તો 2 પ્રકારની સમાનતાની વાત કરી છે, તકો અને દરજ્જાની. તક એટલે ઓપોર્ચ્યુનિટી, દરજ્જો એટલે સ્ટેટસ. આ 2 પ્રકારની સમાનતાની વાત કરી છે. સમાનતાનો કન્સેપ્ટ પણ ક્યાંથી લીધો છે? ફ્રાન્સમાંથી. તો સમાનતા અને સ્વતંત્રતા આ બંને કન્સેપ્ટ ક્યાંથી આપણે લીધા છે? ફ્રાન્સ અથવા ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશનમાંથી લીધા છે. ઓકે, હવે પછી શું આગળ કીધું છે? બીજી વસ્તુ શું છે? ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, વ્યક્તિગત ગૌરવ. દરેક વ્યક્તિને એવું થવું જોઈએ દેશની અંદર કે મારું આ દેશમાં ગૌરવ જળવાય. આમ લો ફીલ ન થવું જોઈએ કોઈ વ્યક્તિને. તો જ દેશમાં મજા આવે ને. દેશ પ્રત્યે તો જ એ વફાદાર રહે. ઓકે, તો જ એ દેશ પ્રત્યે વફાદાર રહે. અને દેશની અંદર આ વૈવિધ્ય ધરાવતો દેશ છે, વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મના આધારે, ભાષાના આધારે, જ્ઞાતિના આધારે, જાતિના આધારે. જાતિ એટલે રેસ. અહીંયા ઓસ્ટ્રેલોઇડ, નિગ્રીટો, નિગ્રો, મોંગોલોઇડ, આર્ય, દ્રવિડ, આ અલગ અલગ પ્રકારની હ્યુમન રેસના લોકો અહીંયા જોવા મળે છે. તો એટલા માટે શું જરૂરી છે? બંધુત્વ, ફ્રેટર્નિટી. કે આ વૈવિધ્યને જો ટકાવી રાખવું હશે એક, તો એના માટે ભાઈચારો જોશે, બંધુત્વ જોશે. તો આપણા બંધારણની અંદર બંધુત્વની પણ વાત કરવામાં આવી છે, ફ્રેટર્નિટીની પણ વાત કરવામાં આવી છે. અને આ બંધુત્વનો જે મૂળ કન્સેપ્ટ હતો એ ફ્રાન્સનો હતો. કારણ કે ફ્રાન્સની અંદર હતી શું? રાજાશાહી. લાવવું હતું શું? પ્રજાસત્તાક અને લોકતાંત્રિક મૂલ્ય જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરવું હતું. તો બધી પ્રજાનો સપોર્ટ જોઈએ, બધી પ્રજાનો ભાઈચારો જોઈએ, બંધુત્વની ભાવના જોઈએ. તો મૂળ કન્સેપ્ટ ક્યાંનો હતો બંધુત્વનો? ફ્રાન્સનો. ફ્રેટર્નિટી. તો હવે આગળ શું કહેશે આ લોકો? અહીંયા આ લખતા જજો, લખાઈ ગયું છે? ઓકે, આગળ એવું કહેશે, અહીંયા સમાનતાની તો વાત કરી નાખી, પછી હજી આગળ કહેશે તથા તેના સર્વે નાગરિકોને. ઓકે, આગળ હજી કહેશે તથા તેના નાગરિકોને ગૌરવપૂર્વક જીવન જીવી શકે અથવા એનું ગૌરવ જળવાઈ રહે. તથા તેના નાગરિકોનું ગૌરવ જળવાઈ રહે. શું? ઓકે,
બોલો ભૈયા. અહીંયા શું કીધું છે? મેં 5 સ્વતંત્રતાની વાત કરી છે. આગળ તમે જે લેક્ચર જોયો ને તો એના પ્રમાણે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ઉપાસના અને વિશ્વાસ. પછી શું મેં કીધું છે? સમાનતા. સમાનતા કેટલા પ્રકારની કીધી છે? તકો અને દરજ્જાની. મેં આખા અમુકને ડિવાઈડ કર્યું છે કે જેથી તમને સમજવામાં શું થાય? ઈઝી થાય. આ પેલું જ પેજ છે હજી બંધારણ અમુક, ધ ફર્સ્ટ પેજ ઓફ કોન્સ્ટિટ્યુશન. એટલે સિમ્પલ એટલું જ યાદ રાખવાનું છે કે 2 પ્રકારની સમાનતા છે અને 5 પ્રકારની શું છે? સ્વતંત્રતા. સ્વતંત્રતાનો કન્સેપ્ટ ક્યાંથી લીધો છે? ફ્રાન્સમાંથી. અને જે સમાનતાનો કન્સેપ્ટ જે છે એ પણ ક્યાંથી લીધો છે? ફ્રાન્સમાં. હવે જો 3 વેલ્યુ બહુ અગત્યની છે. લખાઈ ગયું ને ભાઈ? હવે બહુ અગત્યનું છે કે તેના નાગરિકોનું ગૌરવ જળવાઈ રહે, ગૌરવપૂર્વક જીવન જીવી શકે અથવા ગૌરવ જળવાઈ રહે. એટલે ગૌરવ જાળવવું એ બહુ અગત્યની વસ્તુ છે. ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ. એને એમ ન ફીલ થવું જોઈએ દેશની અંદર કે આ દેશમાં મારા માટે કંઈ નથી. ધ ડિગ્નિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ગૌરવ જળવાય રહે. અને આના માટે ભારત દેશના બંધારણમાં મૂળભૂત ફરજોમાં પણ આની વાત કરી છે અને અનુચ્છેદ 21માં પણ કીધું છે કે ભારતમાં વસતા દરેક વ્યક્તિ ગૌરવપૂર્વક જીવન જીવી શકે એ પ્રકારની સ્વતંત્રતા. રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી. તો 2 જગ્યાએ આની વાત કરી છે. ગૌરવપૂર્વક જીવન જીવી શકે. ઓકે, હવે આગળ શું કીધું છે એમણે? બીજી વસ્તુ શું જરૂરી હોય દેશની અંદર? દોસ્તો, ઇન્ટિગ્રિટી બહુ મહત્વની વસ્તુ છે. અખંડિતતા. દેશમાંથી જો કોઈ અમુક વિસ્તાર એવી ડિમાન્ડ કરે કે અમારે ભારત દેશમાં નથી રહેવું, ભારત દેશમાંથી નીકળી જવું છે, તો એ નહીં. ઇન્ટિગ્રિટી, અખંડિતતા એ બહુ અગત્યની વેલ્યુ છે, બહુ અગત્યનું મૂલ્ય છે કે દેશ કેવો રહેવો જોઈએ? અખંડ. એના ખંડ ન થવા જોઈએ. ખંડ એટલે ભાગ. પાકિસ્તાન અખંડ દેશ નો કહેવાય, કારણ કે પાકિસ્તાન પેલા આખું હતું પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન. બાંગ્લાદેશ 1971 સુધી શું હતું? પૂર્વ પાકિસ્તાન હતું, પાકિસ્તાન જ હતું. હવે એ પાકિસ્તાન મૂળ સ્વરૂપે અત્યારે અખંડ કહેવાય નહીં. અખંડ ભારત એટલે કેવું ભારત કે જે મૂળ ભારત જ્યારે બન્યું એટલું ને એટલું અત્યારે હોય તો એ અખંડ કહેવાય. ધારો કે કોઈ વિસ્તાર એવી ડિમાન્ડ કરે છે કે અમારે ભારતમાં નથી રહેવું અથવા નીકળી જવું છે, આ છે, તો એની સામે આપણે લડવું પડે. નહીતર તો શું થાય? બધા વિસ્તારો પછી આ રીતે નોખા પડતા જાય તો દેશનું કોઈ અસ્તિત્વ રહે નહીં. એટલે અખંડિતતા બહુ અગત્યનું મૂલ્ય છે. ઓકે, તો પછી આગળ શું કીધું છે? તેના દરેક નાગરિકોનું ગૌરવ જળવાઈ રહે તો જરૂરી છે, અને પરસ્પર બંધુત્વ અને દેશની અખંડિતતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા. એટલે પછી કયા 2 મૂલ્યોની વાત કરી છે? બંધુત્વ અને અખંડિતતા. ફ્રેટર્નિટી અને ઇન્ટિગ્રિટી, અખંડિતતા. તો આ બંધુત્વનો કન્સેપ્ટ પાછો ક્યાંથી લીધો છે? ફ્રાન્સમાંથી. બંધુત્વ એટલે ભાઈચારો. ફ્રેટર્નિટી, બંધુત્વ એટલે ભાઈચારો. એટલે કહેવાનો મતલબ એ હતો કે ભાઈ દરેક નાગરિકોનું ગૌરવ જળવાઈ રહે અને દેશમાં પરસ્પર બંધુત્વની ભાવના રહે અને દેશની અખંડિતતા જળવાઈ રહે, ઇન્ટિગ્રિટી જળવાઈ રહે. અખંડિતતા ન હોય તો દેશની હાલત ખરેખર કફોડી બની જાય. એટલું બધો આપણો દેશ વિવિધતાથી ભરેલો છે. દેશની અંદર અખંડિતતા સામે કેટલાક પડકારો છે, નક્સલવાદ ને બધું છે ને. જો ભારત દેશની અખંડિતતા વિરુદ્ધ તમે બોલો ને તો રાષ્ટ્રદ્રોહ કહેવાય. પેલા રાજદ્રોહનો કાયદો હતો ભારત દેશની અંદર. પેલા કાયદો હતો ઇન્ડિયન પિનલ કોડ 124A 124. હવે જે નવો કાયદો બની ગયો એમાં રાજદ્રોહ તો કોના પ્રત્યે હોય? બ્રિટિશરો પ્રત્યે, રાજા પ્રત્યે હોય. તો હવે નાખ્યો છે દેશદ્રોહ અથવા રાષ્ટ્રદ્રોહ. એમાં ચેન્જ કર્યો છે થોડો એની ડેફિનેશનમાં.
કે દેશની અખંડિતતા વિરુદ્ધ કોઈ કરશે ને તો એના ઉપર રાષ્ટ્રદ્રોહનો મુકદ્દમો ચાલશે. 2016ની અંદર કનૈયા કુમાર કરીને એક વ્યક્તિ હતા કે જેના સમયમાં JNUની અંદર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની અંદર એવા આરોપ લાગ્યા કે દેશની બરબાદી માટેના નારા લગાડ્યા હોય. ભારત દેશની અંદર એવો પણ કાયદો છે કે જેમાં ધારો કે દેશની અખંડિતતા તોડવા કોઈ પ્રયાસ કરે ને તો એના ઉપર નેશનલ સિક્યુરિટી એક્ટ લાગે, NSA, નેશનલ સિક્યુરિટી એક્ટ. અને ભારત દેશમાં એવું પણ પ્રાવધાન છે કે દેશની એક અખંડિતતામાં હાનિ પહોંચાડતો કોઈ વ્યક્તિ છે, દેશ વિરુદ્ધ કૃત્ય કરતો કોઈ વ્યક્તિ હોય ને તો એને ગુનો નથી કર્યો એ પહેલા પકડી લેવાનો, એને કહેવાય પ્રિવેન્ટિવ ડિટેન્શન. જેમ કે અત્યારે એક સાંસદ છે અમૃતપાલ સિંહ, જેલમાં છે. એની મુવમેન્ટ કેવી છે? ખાલિસ્તાની મુવમેન્ટ. ખાલિસ્તાનનો મતલબ શું થયો કે એને અલગ શીખો માટેનું ખાલિસ્તાન દેશ બનાવો છે. હવે ખાલિસ્તાની દેશ બનાવતો તો એ તો ભારત દેશમાંથી અલગ કરવાની વાત થઈ ને. પંજાબ વચ્ચે એક કોઈ કેનેડા બેઝ કોઈ સિંગર છે, એપી ઢીલોને તો કીધું હતું, પાણે તો પોસ્ટ મૂકી હતી આખા નકશાની. પછી એનો ટૂર શુભ, આ ભાઈ જો જોવે છે હે ને, શુભ, યસ, એના ગીત સારા હોય છે પણ પંજાબી સિંગર, પણ એ ખાલિસ્તાની મુવમેન્ટને સમર્થન કરે છે. વિરાટ કોહલી અનફોલો કરી નાખ્યો એને. વિરાટ કોહલી ફોલો કરતો હતો તો શું કામ કર્યો? કારણ કે એને ખાલિસ્તાનનો મેપ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેમાં ક્યાંક મૂક્યો હતો. હવે આનાથી ઇમ્પેક્ટ શું પડે કે તમે દેશની અખંડિતતાને સમર્થન કરતા નથી તો એનો ટૂર ઇન્ડિયાની અંદર કેન્સલ કરાવ્યો. કારણ કે ઇન્ટિગ્રિટી ઇઝ અ પ્રાઇમ વેલ્યુ. દેશની અખંડિતતા, કારણ કે દેશ જ નહીં હોય તો પછી આ મૂળભૂત અધિકાર ને એ બધું ક્યાં મળવાનું તમને? એટલે અખંડિતતા બહુ અગત્યનું મૂલ્ય છે, ઇન્ટિગ્રિટી. એટલે જ આપણે નક્સલવાદ સામે લડીએ છીએ, એટલે જ આપણે માઓવાદ સામે લડીએ છીએ. આ બધા સામે લડવાનું રીઝન જ એ છે. ક્લિયર થાય છે? ઓકે, તો અખંડિતતા બહુ અગત્યની મૂલ્ય છે. આપણા દેશમાં કેટલાક એવા અધિનિયમો પણ છે. ધારો કે ઘણી વખત તમે સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિની ગુનો નથી કર્યો એ પહેલા ધરપકડ કરી લે, કોઈ જર્નાલિસ્ટની. શું કામ? કારણ કે એ આ પ્રકારના કાંડમાં સંડોવાયેલા હોય એટલા માટે. ક્લિયર થાય છે? તો બંધુત્વ અને અખંડિતતા પણ મૂલ્ય છે. હવે અખંડિતતા એ કોઈ દેશમાંથી નથી લીધેલું મૂલ્ય, એક વેલ્યુ જ છે. ઓકે, કોઈ દેશમાંથી નથી લીધું. પછી બીજું આમુખની અંદર શું છે? તો આમુખ આ રીતે છે. તો સૌથી છેલ્લે એવું કીધું કે આનો સ્વીકાર ક્યારે કર્યો, અથવા બંધારણ જે છે એનો સ્વીકાર કઈ તારીખે થયો. બંધારણનું અમલીકરણ છે ને એ 26 જાન્યુઆરીએ થયું. એનું કારણ એ હતું કારણ કે જવાહરલાલ નહેરુએ 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજની વાત કરી હતી. એબ્સોલ્યુટ ફ્રીડમ, પૂર્ણ સ્વરાજ. તો હવે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તો બની ગયું. એટલે આમુખની અંદર કઈ ડેટ મેન્શન છે? 26 નવેમ્બર 1949. આ તારીખ આમુખમાં મેન્શન છે. આ તારીખ આમુખમાં મેન્શન છે. આ ક્વેશ્ચન હમણાં STIમાં સંબંધિત હતો કે 26મી નવેમ્બર 1949ને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ, એ રીતનો કંઈક ક્વેશ્ચન હતો. તો આને આપણે રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. કયા દિવસ તરીકે? નેશનલ લો ડે અથવા નેશનલ કોન્સ્ટિટ્યુશન ડે. આને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે નથી સેલિબ્રેટ કરતા. ક્લિયર થાય છે? પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે કયા દિવસને સેલિબ્રેટ કરીએ? 26 જાન્યુઆરી 1950. શું કામ? હવે આપણે પ્રજાસત્તાક થઈ ગયા. વી હેવ અવર કોન્સ્ટિટ્યુશન. અત્યાર સુધી આપણા હેડ કોણ હતા? ક્વીન હતા. તો પ્રજાસત્તાક નહોતા. હવે રાષ્ટ્રપતિ આવી ગયા, રાજ્યના વડા આવી ગયા. હવે આપણે બ્રિટન હારે કઈ લેવા દેવા જ નહોતા 26 જાન્યુઆરી 1950 પછીથી. તો આપણે પ્રજાસત્તાક થઈ ગયા, રિપબ્લિક સ્ટેટ. એટલે જ આપણે 26 જાન્યુઆરી 1950ના 26 જાન્યુઆરીના ડેને કયા ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? રિપબ્લિક ડે, પ્રજાસત્તાક ડે. કારણ કે એ પહેલા ભલે તમે આઝાદ થઈ ગયા હતા પણ તમારા રાજ્યના વડા કોણ હતા? ક્વીન, કે જે બી બ્રિટનના હતા. કારણ કે ત્યારે હજી તમારું બંધારણ બન્યું નહોતું.
અને એનું બંધારણ બની ગયું હતું પણ ઇમ્પ્લિમેન્ટ થયું નહોતું. અમલીકરણ ક્યારે નક્કી કર્યું? 26 જાન્યુઆરી. અને 26 જાન્યુઆરીનો ડે સેલિબ્રેટ જવાહરલાલ નહેરુએ શું કામ કર્યો? કારણ કે 1930 ની અંદર પૂર્ણ સ્વરાજની વાત કરી હતી, એબ્સોલ્યુટ ફ્રીડમ, કે હવે બીજું કાંઈ જ નહીં, પૂર્ણ સ્વરાજ, નથિંગ એલ્સ. એટલા માટે પછી એ ડેને એને ચૂઝ કર્યો. 26 જાન્યુઆરી 1950 ને આપણે કયા દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? પ્રજાસત્તાક. પણ આમુખની અંદર એ ડેટ નથી. આમુખની અંદર જે દિવસે બંધારણ સ્વીકાર્યું, એ ડેટ છે 26 નવેમ્બર 1949. ઓકે, 1949. ક્લિયર છે ભાઈ બધાને? હવે અહીંયા આગળ બીજી અગત્યની શું બાબત છે કે ભાઈ બંધારણમાં સુધારો કરી શકાય કે આ બંધારણના આમુખમાં સુધારો થઈ શકે કે નહીં? ઓકે, તો હવે એમાં અલગ અલગ કેસ આવે છે ભારત દેશનું. હજી તો આપણે આના પછી બંધારણના લક્ષણો જ જોશું. જો કેટલાક પ્રશ્નો હતા સામે, there are certain question, કારણ કે આમુખ એક પેલા તો બંધારણનો મૂળ ભાગ છે કે નહીં, કે એમાં સુધારો થઈ શકે કે નહીં. હવે જો ભારત દેશના બંધારણ પેલા તો કેવું છે? લેખિત છે, રિટન છે, અનરિટન નથી. એક લેખિત આપણું બંધારણ છે. હવે એમાં સુધારો કરી શકાય કે નહીં, એનો એ બંધારણનો મૂળભૂત ભાગ છે કે નહીં, એના ઉપર ચર્ચા થાય. તો કોઈ પણ બંધારણનું ફાઇનલ ઇન્ટરપ્રિટેશન કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે હોય. કોની પાસે હોય? સુપ્રીમ કોર્ટ હેઝ પાવર ટુ ઇન્ટરપ્રિટ ધ કોન્સ્ટિટ્યુશન. એ બંધારણનું અર્થઘટન કરી શકે કે બંધારણમાં શું છે, શું નથી, આ છે, તે છે, વોટેવર જે પણ હોય. તો સુપ્રીમ કોર્ટ પાસે એક કેસ આવે છે, બેરુબારી કેસ. ઓકે, બેરુબારી વિવાદ. સુપ્રીમ કોર્ટ પાસે પેલો એક વિવાદ આવે છે. જો સુપ્રીમ કોર્ટના ચુકાદા આપણા માટે બહુ અગત્યના રહેશે. ઓકે, કારણ કે આમાંથી ડાયરેક્ટ પણ પ્રશ્ન આવે. બેરુબારી વિવાદ અથવા બેરુબારી કેસ 1960 ની આસપાસ આ વિવાદ જે છે ચર્ચામાં આવે છે. બેરુબારી વિવાદ અથવા બેરુબારી કેસ. આમાં સુપ્રીમ કોર્ટ શું કહેશે? સુપ્રીમ કોર્ટનું અહીંયા જજમેન્ટ અલગ હતું. બેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ નથી. સુપ્રીમ કોર્ટે અહીંયા આગળ એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ નથી. ખાલી તો એમનું એડ કર્યું છે પણ ભાગ કઈ છે નહીં. Preamble is not the part of constitution. આમુખ બંધારણનો ભાગ નથી. બીજું શું કીધું કે આમુખમાં સુધારો થઈ, કારણ કે ભાગ જ નથી તો એમાં સુધારો થઈ શકે નહીં, જેમનું છે એમનું રહેશે. એને શું કીધું કે આમુખમાં સુધારો ન કરી શકાય. આમુખમાં ફેરફાર કે સુધારો એટલે અમેન્ડમેન્ટ, સુધારો ન કરી શકાય. We can't amend the preamble. ઓકે, આમુખમાં ફેરફાર કે સુધારો ન કરી શકાય. ક્લિયર? હવે આમાં કેવું હોય, કેસ ચેન્જ થતા રહેતા હોય, કેસ બદલતા રહેતા હોય. સુપ્રીમ કોર્ટ એનું આગળનું જજમેન્ટ કંઈક પાછું આપે, પાછું પણ એનું જજમેન્ટ શું કરી નાખે? બદલાઈ નાખે. એવું બની શકે. તો બીજું એક જજમેન્ટ આવે છે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસ, જે લેન્ડમાર્ક જજમેન્ટ હતું 1973 ની અંદર. કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય 1973. કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય. આ કેસમાં એમણે જજમેન્ટ પાછું બદલી નાખ્યું. આગળનું જજમેન્ટ હતું એના કરતા અહીંયા એવું કીધું કે આમુખ બંધારણનો ભાગ છે, કે ધ પ્રિએમ્બલ ઇઝ અ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન.
ઓકે, આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. ઓકે, ઇટ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. કે આમુખ બંધારણનો અભિન્ન ભાગ છે. હવે અભિન્ન ભાગ હોય તો સુધારો પણ કરી શકાય. આમુખ બંધારણનો અભિન્ન ભાગ છે. બીજું શું કીધું કે આમુખમાં સંસદ સુધારો કરી શકે. એટલે આમુખમાં બંધારણના અનુચ્છેદ 368 અંતર્ગત આમુખમાં બંધારણના અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ સુધારો કરી શકે છે. The Parliament has right to amend the preamble. લેન્ડમાર્ક જજમેન્ટ એટલે સીમા ચિહ્ન ચુકાદાઓ. જય શ્રી માલી. એવા ચુકાદાઓ કે જેને આખા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની જે દિશા જે છે બદલી નાખી હોય. જેમ કે આજ હું હમણાં જ સમજાવીશ કે આ જજમેન્ટ શું કામ લેન્ડમાર્ક જજમેન્ટ કહેવાય, શા માટે આને સીમા ચિહ્ન ચુકાદો કહેવાય, હું સમજાવીશ આગળ કે વાય. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે બધાને? જો ભારત દેશનું બંધારણ રિજિડ નથી, ફ્લેક્સિબલ પણ છે, બંને એનું લક્ષણ છે એ હું આગળ કહીશ તમને. તો ભારત દેશનું બંધારણ અમેરિકા જેવું રિજિડ નથી. ભારત દેશના બંધારણમાં સુધારો પણ કરી શકાય. જૂની બાબત જે છે એમાં અમેન્ડ કરી શકાય, સંસદ કરી શકે, કારણ કે સમય સાથે ચાલવું પડે ને. 1950માં સ્થિતિ અલગ હોય, એટલે અત્યારે અલગ હોય. 75 વર્ષ બાદ પણ મહિલાઓની સંસદમાં અનામત, સંસદની અંદર સીટો માત્ર 12% જ હતી. તો વુમન રિપ્રેઝન્ટેશન ઇન પાર્લામેન્ટ ઇઝ વેરી લો. ધ પાર્લામેન્ટ હેઝ ડિસાઇડ, સંસદે ડિસાઇડ કર્યું કે આપણે મહિલાઓને અનામત આપી. 106મો બંધારણીય સુધારો કર્યો મિત્રો. 106 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, અને મહિલાઓને લોકસભા અને વિધાનસભાની અંદર 33% સીટો અનામત આપી દીધી. કે 33% તો મિનિમમ સીટો હવે રહેશે જ તે મહિલાઓની, વુમનની. જે પંચાયતમાં ગુજરાતમાં 50% છે, લોકલ ગવર્મેન્ટમાં. તો શું કર્યું, એને રિપ્રેઝન્ટેશન આપ્યું. એને ખબર પડી કે આ તો સમયની જરૂરિયાત છે. તો હવે અહીંયા શું કીધું, અહીંયા એવું કીધું કે આમુખ બંધારણનો અભિન્ન ભાગ છે. આમુખમાં બંધારણના અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ સુધારો કરી શકે છે, એવું કીધું. ધ પાર્લામેન્ટ હેઝ રાઇટ ટુ અમેન્ડ ધ પ્રીએમ્બલ, અને બંધારણનો ભાગ કહી દીધો. તો હવે ત્યારે તો ઇન્દિરા ગાંધીની સરકાર હતી, તો ઇન્દિરા ગાંધીને સુધારો કરવા જ હતા. તો એણે એક સુધારો કર્યો, 42મો બંધારણીય સુધારો. કર્યો. અને આમાં એવું ના આવે કે એક સુધારાથી એક જ બંધારણનો અનુચ્છેદ નાખે. 42મા બંધારણીય સુધારાથી ઇન્દિરા ગાંધીએ બંધારણમાં 12 થી 13 ફેરફાર કર્યા હતા મિત્રો. મૂળભૂત ફરજો નાખીને આ નાખ્યું, તે નાખ્યું, અલગ અલગ પ્રકારના ફેરફારો કર્યા હતા એમ. એટલે તો ઘણા લોકો 42મા બંધારણીય સુધારાને નાનું બંધારણ કહે છે, કે એક નાનું બંધારણ એમાં એડ કરી દીધું, કારણ કે એટલી બધી વસ્તુઓ એની અંદર એડ કરી દીધી હતી એમને. ઓકે, તો અમુક શબ્દો આમુખમાં એવા હતા કે જે મૂળ બંધારણમાં નહોતા, પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે એક બંધારણીય સુધારો કર્યો. કેટલા અહીંયા સુધી લખાઈ ગયું બધા? એક સુધારો કર્યો જેનું નામ હતું 42મો બંધારણીય સુધારો. 42મો બંધારણીય સુધારો 1976, 1976. તો એની અંદર 3 શબ્દો નવા એડ કર્યા જે મૂળ બંધારણમાં નહોતા. એ 3 શબ્દો કયા હતા કે જે આના અંતર્ગત એડ કર્યા? તો એક હતું પંથ નિરપેક્ષ, જેને આપણે શું કહીએ છીએ? સેક્યુલર. આ શબ્દ એક એડ કર્યો. સેક્યુલર શબ્દ જે છે
એ મૂળ બંધારણમાં નહોતો, પરંતુ પછીથી આને એડ કરવામાં આવ્યો, ધર્મનિરપેક્ષ, સેક્યુલર. બીજો જે શબ્દ એડ કર્યો એ હતો ઇન્ટિગ્રિટી, અખંડિતતા અને સમાજવાદ. અખંડિતતા, સમાજવાદ. એટલે અહીંયાથી જ એક એમસીક્યુ બની જાય. એમસીક્યુ એવો બને કે નીચે પૈકી કયો શબ્દ ઉમેરો નહોતો, અને આ એક વખત જીપીએસસી માં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો, બહુ ઇઝી ક્વેશ્ચન, કે 42માં બંધારણીય સુધારાથી નીચે પૈકી કયો શબ્દ એડ નથી કર્યો. ઓકે, એવો ક્વેશ્ચન હતો. તો આ 3 શબ્દ એડ કર્યા હતા, તો આના સિવાયના એડ કર્યા હોય ને એ બધા એમનું હોય. તો સોશિયાલિસ્ટ, સમાજવાદી રાજ્ય, અખંડિતતા, પંથ નિરપેક્ષ, આ 3 શબ્દોને ઉમેર્યા હતા. ક્લિયર થાય છે? કે જે મૂળ બંધારણમાં નહોતા. એટલે હમણાં સુબ્રમણ્યમ સ્વામી કરીને એક લોયર છે, પેલા બીજેપીમાં હતા, હવે બીજેપીને ગાળો દે છે. હું તો આ બધા ઇન્ટરવ્યુ બધું જોતો હોઉં છું. ઓકે, પોલિટિક્સમાં મને થોડો રસ છે, એટલે હું ઇલેક્શન હોય એટલે એ દિવસે આખા ઇલેક્શનના રિઝલ્ટ હોય એટલે એ રિઝલ્ટના દિવસે તો હું આખું બ્રેક જ રાખું છું, આખું ઇલેક્શન જ જોઉં છું કે કઈ રીતે. હરિયાણાનું ઇલેક્શનમાં આખું ચેન્જ થયું હતું. શરૂઆતમાં કોંગ્રેસને 60 સીટો હતી, એટલે એને જલેબી ને એવું બધું વેચવાનું ચાલુ કરી દીધું. પછી બાજુ ચેન્જ થઈ ગયો, એટલે પેલા ધ્યાન રાખવા ફાઇનલ પરિણામ ન આવે ત્યાં સુધી. 62 સીટો આવી શરૂઆતમાં, ઓલું ખુલ્યું તો 62-63 સીટો, વચ્ચે તો 70 થઈ ગઈ હતી, અને ભાજપને 8 જ સીટો હતી. ત્યાંથી સીટો ભાજપની વધતી ગઈ છે, બહુમતી આવી ગઈ, સ્પષ્ટ પૂર્ણ બહુમતી. તો જ્યાં સુધી ફાઇનલ પરિણામ ન આવે ત્યાં સુધી કેટલું બધું ખુશ ન થવાય, અને એક્ઝિટ પોલનો ભરોસો ન કરાય. મોદી સાહેબને સીટો બતાવતા થાળી 200 ચાલી જાય, લોકસભામાં થયું ને એવું. તો એ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ થઈ છે. તો આ 3 શબ્દ જે છે એડ કર્યા હતા 42માં બંધારણીય સુધારાથી. ક્લિયર થાય છે? તો હવે પ્રશ્ન બીજો એ થાય, આમુખના લક્ષણોની વાત કરું છું. જો આ ક્વેશ્ચન એ પૂછે કે નીચે પૈકી આમુખના લક્ષણો શું છે, વોટ ઇઝ ધ, અહીંયા હું તમને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જ આવ્યો છું. ભાઈ તમને જે આ પ્રકારનો ક્વેશ્ચન યુપીએસસીમાં પૂછાયો, યુપીએસસી લેવલનું કન્ટેન્ટ અહીંયા આપણે પીરસવાનું છે. ભાઈ આ પ્રકારનું આવશે, આ પ્રકારનું આવશે. તમને એવું પૂછે કે નીચે પૈકી કયું લક્ષણ આમુખનું નથી, એવો ક્વેશ્ચન પૂછી નાખે. તો પેલું વિધાન હોય કે આમુખને કોર્ટમાં પડકારી શકાય. આમુખની જે બાબતો જે છે એને હું કોર્ટમાં પડકારી શકું. તો આ વિધાન ખોટું છે. જેમ કે આમુખમાં એવું કીધું છે સમાજવાદી રાજ્ય, પણ હું કોર્ટમાં ન પડકારી શકું. શું કામ? કારણ કે ભારત પાસે એટલા બધા પૈસા નથી કે સમાજવાદી રાજ્ય બનાવી શકે. ક્લિયર થાય? તો આને કોર્ટમાં પડકારી શકાય નહીં. શું કામ ના પડકારી શકાય? ખાસ સમજો. હવે આ બધા વર્ડ કેવા છે? બહુ મોટા મોટા વર્ડ છે. સમાજવાદ, અત્યારે તો ભારત દેશ સમાજવાદી રાજ્ય છે જ નહીં. કઈ રીતે નથી? કારણ કે આવકની અસમાનતા જેટલી વધી ગઈ છે. ઓક્સફામનો જે એક રિપોર્ટ આવ્યો ટાઈમ એન્ડ કેર શીર્ષક સાથે, નું શીર્ષક હતું ટાઈમ એન્ડ કેર. ટાઈમ એન્ડ કેર એટલા માટે કે હવે સમય આવી ગયો છે કે તમે કેર કરો. કોના, કયા વ્યક્તિની કેર કરો? નબળા વર્ગોની, જે વીકર સેક્શન છે, જે નબળા વર્ગો છે. તો એનું ટાઇટલ હતું, રિપોર્ટનું નામ હતું ટાઈમ એન્ડ કેર. અને એની અંદર એવું કહેવામાં આવ્યું કે 1% લોકો પાસે 69% સંપત્તિ છે. તો આ તો સમાજવાદ છે જ નહીં. અને તમને દેખાય છે અનંત અંબાણીના જે લગ્ન થયા, 2-3 હજાર કરોડ ખેંચાય એમાં. અને આપણા લગ્નમાં ગુંદી ઘટતી હોય, ગાંઠિયા ઘટતા હોય, દાળ ઘટતી હોય, પછી છેલ્લે દાળ ભાત જ વધતા હોય. તો આ સમાજવાદ નથી મિત્રો. લિટરલી દેખાય છે કે આ સમાજવાદ છે જ નહીં. અસમાનતા છે સોસાયટીની અંદર. ઓકે, કા પછી લગ્ન કરતા હોય તો વ્યાજે લઈને કોઈ કોકની હોય ઘરે ફંટીને ગામની ક્રેટા લઈ આવે માગી, એમાં ઘોબા પાડી દે. પછી સ્ટેટસ તો બતાવો. બધા આમાં બધાને શોખ શું? સ્ટેટસ બતાવવાનો કે હું કંઈક છું એમાં, એમ સમથિંગ. અહીંથી મહેસાણાથી જાતા હોય રાજકોટ, એમાં જાતા હોય એસટીમાં, અને એમાં પાછું પ્લેન ડ્રો કર્યું હોય, સ્ટેટસમાં મૂકે. એમાં ઇન્સ્ટાગ્રામ, આઈ એમ ટ્રાવેલિંગ, ટ્રાવેલ મોડ એક્ટિવ. પછી ભલે એમાંથી ઓલી ગાદીઓ નીકળી ગઈ હોય પીળા કલરની,
ઘણા ઊભા ઊભા જતા હોય ટ્રાવેલ મોડમાં. એટલે સ્ટેટસ બધાને વાલું જ છે, એટલે તો બંધારણમાં જ આપી દઉં સ્ટેટસ. આના આધારે તમે એવું ના ક્લેમ કરી શકો કોર્ટમાં કે મારું સ્ટેટસ અંબાણી જેટલું નથી, મને જેટ પ્લસ સિક્યોરિટી આપો. હું માયલો જતો હોય 5 જણા મારી હારવાર હાલ્યા જતા હોય તો મારું સ્ટેટસ જળવાશે. ભારત દેશ પાસે, સરકાર પાસે એટલા બધા રૂપિયા નથી બધાને એ વસ્તુ પ્રોવાઈડ કરે. તો પેલી બાબત કે આમુખની કોઈ બાબતને લઈને હું કોર્ટમાં જઈ શકું નહીં. હું કોર્ટમાં ત્યારે જ જઈ શકું જ્યારે મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય. શું થતું હોય? મારા જે હજી આપણે ફંડામેન્ટલ રાઇટ જોશું, મને એવું લાગે છે કે મારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે તો હું જઈ શકું. કઈ જગ્યાએ? કોર્ટમાં. તો હમણાં સુબ્રમણ્યમ સ્વામી ગયા તો એમણે કીધું કે આ ધર્મનિરપેક્ષ શબ્દ કાઢી નાખો અને હિન્દુત્વવાદી શબ્દ નાખી દો, હિન્દુ રાષ્ટ્ર. તો સુપ્રીમ કોર્ટે ના પાડી કે ભાઈ સેક્યુલરિઝમ ઇઝ એ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન, એમાં અમે ફેરફાર કરી શકશું નહીં, અને આમુખમાં એમનું યથાવત રહેશે. રિજેક્ટ કરી નાખ્યો આખો કેસ. અને વકીલને જે છે ખીજાણા પણ ખરા, આવી બાબતો લઈને ન આવો ભાઈ, બીજા કેસ ઘણા અહીંયા પેન્ડિંગ છે, એને પેલા રિઝોલ્વ કરવા દો. કારણ કે ભારતની જ્યુડિશિયરીમાં 4.5 કરોડ કેસ પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડનો હમણાં રિપોર્ટ આવ્યો હતો, તો પેન્ડન્સી ઇન જ્યુડિશિયરી, તો 4.5 કરોડ કેસીસ પેન્ડિંગ છે. જસ્ટિસ ડિલેડ મીન્સ જસ્ટિસ ડિનાય. તમને જો ન્યાય નથી મળતો એનો મીન્સ કે ન્યાય મોડો મળે છે, એનો મતલબ ન્યાય જ નથી મળતો, ન્યાયની ના પાડી દેશે. એન્ડ જસ્ટિસ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ ગુડ ગવર્નન્સ. જ્યાં ન્યાય ન હોય તેનું શાસન પણ સારું ન ચાલે. માર્ટિન લ્યુથર કિંગે એવું કીધું હતું, ઇનજસ્ટિસ એનીવેર ઇઝ થ્રીટ ટુ જસ્ટિસ એવરીવેર. કોઈ એક જગ્યાએ અન્યાય થાય છે તો એનાથી બધાને ખતરો થશે. એટલે ન્યાય બહુ અગત્યની વેલ્યુ છે, જસ્ટિસ. બધા લોકો અત્યારે ન્યાય માટે લડતા હોય ને કે આઈ એમ ફાઇટિંગ ફોર માર જસ્ટિસ, મારે ન્યાય જોઈએ છે, તો એ વેલ્યુ બહુ અગત્યની છે. તો આમુખના લક્ષણો શું છે કે આને કોર્ટમાં પડકારી શકાય નહીં. પેલી બાબત કે કોર્ટમાં ન પડકારી શકાય. એટલે ધારો કે એવું પણ લખ્યું હોય તમારા ક્વેશ્ચનમાં કે કોર્ટમાં દાવા પાત્ર નથી. પડકારવું એટલે શું? દાવા પાત્ર હોવું કે ન હોવું. તો એવું પણ લખ્યું હોય, દાવા પાત્ર નથી, પ્રવર્તનીય નથી. એ બધા સમાનાર્થી શબ્દો છે કે આને હું કોર્ટમાં પડકારી શકું નહીં. બીજી વસ્તુ કે આના આધારે આ સંસદ માટે કાયદો ઘડવાનો સ્ત્રોત નથી. આ સંસદ માટે આમુખ જે છે, આમુખ બંધારણમાં આમુખમાં સુધારો કરી શકે, પરંતુ સંસદ માટે કાયદો ઘડવાનો સ્ત્રોત નથી. બીજું, આમુખમાં સુધારો કરી શકાય તો કે યસ. તો આ શું થયા? લક્ષણ થયા. આ ક્વેશ્ચન પૂછાયેલો છે યુપીએસસી ની અંદર. ક્વેશ્ચન એવો હતો કે કરેક્ટ વિધાન શોધીને લખો. એમાં પેલું જ વિધાન હતું, ધ પ્રીએમ્બલ ઇઝ એ જસ્ટિસેબલ ઇન કોર્ટ. ધ પ્રીએમ્બલ ઇઝ જસ્ટિસેબલ ઇન કોર્ટ, તો આ વિધાન ખોટું થયું. અથવા ધ પ્રીએમ્બલ ઇઝ એ એન્ફોર્સેબલ ઇન કોર્ટ, વિધાન કેવું થયું? ખોટું, પણ ન પડકારી શકાય. બીજું લખ્યું હતું કે ધ પ્રીએમ્બલ ઇઝ એ સોર્સ ઓફ પાવર ફોર લેજિસ્લેટર, તો એ વિધાન પણ ખોટું છે કે સંસદ માટે કાયદો ઘડવાનો સ્ત્રોત નથી. ફરી વખત કહું છું, અત્યારથી જે લોકો કોલેજમાં છે, ઇફ યોર ઇંગ્લિશ ઇઝ વીક ધેન યુ હેવ ટુ ઇમ્પ્રુવ ઇટ. ડેઇલી 10 વોકેબ લખો. કોઈ પણ જગ્યાએથી તમને વોકેબ મળે, નાની શરૂઆત કરો. ટીપે ટીપે સરોવર ભરાશે. આ ગેમ કન્સિસ્ટન્સીની છે. મારું ઇંગ્લિશ બહુ વીક હતું, બટ આઈ વર્કડ ઓન ઇટ એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. મને આવડે અત્યારે ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. ભલે તૂટલું ફૂટલું પણ હું બોલી શકું. હું લખી તો બહુ સારું શકું છું, વિધાઉટ ગ્રામેટિકલ એરર. અને તમારે બોલવાનું નથી, તમારે લખવાનું જ છે. મેઇન્સ આવે ને, મેઇન્સમાં ઇંગ્લિશ આવે 150 માર્ક્સનું. ડીવાયએસઓમાં 100 માર્ક્સનું ઇંગ્લિશ આવે. ડેઇલી 10 વોકેબ લખવાના.
દરરોજ 10 શબ્દો લખવાના, જેમાં સમાનાર્થી અને એના વિરુદ્ધાર્થી લખવાના ઇંગ્લિશમાં. ઉદાહરણ તરીકે એક શબ્દ તમે જોયો સિગ્નિફિકન્ટ. આ એક વર્ડ તમે ક્યાંક વાંચો તો ગૂગલ સર્ચ કરી દેવાનું. હવે ડિક્શનરી, જાડી ડિક્શનરી લેવાની કોઈ જરૂર નથી. યુ હેવ ગૂગલ, યુ હેવ મોબાઈલ ફોન, સો ડિક્શનરીની તો કોઈ જરૂર જ નથી. તો સિગ્નિફિકન્ટનો સિનોનિમ લખો કે ભાઈ ઇમ્પોર્ટન્ટ, ક્રુશિયલ, ઇમ્પોર્ટન્ટ, ક્રુશિયલ. આ શું થયા? એના સિનોનિમ થયા. એન્ટોનિમ તો કે ઇનઇમ્પોર્ટન્ટ, ઇનસિગ્નિફિકન્ટ, ટ્રાઇવલ, ટ્રાઇવલ એટલે તુચ્છ. તો આવી રીતે મેં આ રીતે 1 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી હતી. એ ડાયરી મારી ભરાઈ ગઈ હતી જ્યારે તૈયારી કરતો ત્યારે. કારણ કે મેં જ્યારે પહેલી ક્લાસ 1-2ની પરીક્ષા આપી ને ત્યારે મારે ઇન્ટરવ્યૂ હતું, 2018ની વાત કરું છું. ત્યારે આઈ ગોટ 47 આઉટ ઓફ 150. આના લીધે હું ક્લાસ 1-2માં રહી ગયો હતો થોડાક માર્ક્સે, ડ્યુ ટુ ઇંગ્લિશ, અંગ્રેજીના લીધે. જે મારા મિત્રો અત્યારે ડેપ્યુટી કલેક્ટર ત્યારે બન્યા હતા, પ્રાંત અધિકારી બન્યા હતા, કોઈ ડીવાયએસપી બન્યા હતા, એ બધા કરતાં મારે જનરલ સ્ટડીઝમાં, જીએસમાં બધામાં સારા માર્ક્સ હતા, ખાલી એક ઇંગ્લિશમાં ઓછા હતા. પછી મેં ઇંગ્લિશમાં વર્ક કર્યું. જે એસટીઆઈની અંદર હું પાસ થયો એમાં મારે 100માંથી 50 હતા, અને જે ડીવાયએસઓમાં હું પાસ થયો એમાં મારે હાઈએસ્ટ હતા 100માંથી 55 ઇંગ્લિશમાં. અને આમાં પછી 90 માર્ક્સનું આવા 10માનું બોર્ડની એક્ઝામ નથી. આ તમને એવું લાગે આ તો કેમ આવો માણસ છે ને અહીંયા ભણાવવા માંડ્યો છે, પણ તમે જોજો રિઝલ્ટ પાછા ડીવાયએસઓના. આમાં એટલા બધા ન આવે એમ. તમને એવું થાય કે આ કેમ 150માંથી 47 આપને અહીંયા બંધારણ ભણાવે છે, પણ એવું ના હોય. આમાં માર્ક્સ જ નથી આપતા. અહીંયા હાઈએસ્ટ માર્ક્સ 100માંથી ઇંગ્લિશમાં 60 જ હોય. મેં તમને કીધું હતું મારે એસટીઆઈમાં જેમાં 5મો રેન્ક આવ્યો હતો, તો એમાં જે જીએસમાં માર્ક્સ હતા એ બેયમાં હાઈએસ્ટ જ હતા, કોઈને નહોતા. એકમાં 100માંથી 59, એકમાં 100માંથી 58. મેરિટ જ 400માંથી 180, 190 રહે. એટલે આ કોલેજની એક્ઝામ નથી. અમે પહેલા આવ્યા ત્યારે એવું જ વિચારતા, જ્યારે આ ફિલ્ડમાં 2016માં ને એમ આ ફિલ્ડમાં ઘૂસ્યા 15-16માં, આ તો ઇઝી છે. મેરિટ જોઈએ, યુપીએસસીનું મેરિટ પહેલા જ જોતા. યુપીએસસીનું મેરિટ 900 માર્ક્સ, આ તો બહુ ઇઝી. પછી ખબર પડે આમાં તો અઘરું છે, એમ બહુ ઇઝી નથી એમ. એટલે ઇંગ્લિશ જેન્યુઅલી જો તમે તૈયારી કરો છો તો અંગ્રેજી ઉપર વર્ક કરજો. જો નબળું છે તો પછી 2-3 મહિના પછી અંગ્રેજી સાંભળો, અંગ્રેજીના ન્યૂઝ સાંભળો, અંગ્રેજીમાં કોઈ સારી ડિબેટ હોય તો સાંભળો, અંગ્રેજીના કોઈ સારા પોડકાસ્ટ હોય તો એ સાંભળો, અંગ્રેજીના કોઈ સારા ઇન્ટરવ્યૂ હોય તો સાંભળો. કારણ કે ઇંગ્લિશ તો ઇમ્પ્રૂવ કરવું પડશે. આ ગાઈડ તો કર્યો ભાઈ ઇંગ્લિશ, તમને આ ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે તો ગાઈડ કર્યા કે ડેઈલી 10 વોકેબ લખો, ગ્રામેટિકલ એરર ન થવી જોઈએ. આમાં જે મિત્રો કોલેજ કરી હશે તો તમે એમાં ઇંગ્લિશમાં લખતા હશો, પણ ત્યાં ટેકનિકલ બધી બાબતો હોય. ધારો કે તમે બીકોમ કર્યું હોય, બીએ કર્યું, બીએ વિથ ઇંગ્લિશ હોય તો કદાચ એમાં ગ્રામર ચેક કરતા હશે. બાકી કોઈ જગ્યાએ તમારું ગ્રામર ચેક નથી કરતા. ધેટ, ધીસ, ધેટ, ધોઝ ને એ બધું કરીને ફિગર ડ્રો કરીને આવી જવાનું. એક શબ્દ મળી જાય લોકો 2 પેજ ભરી નાખે. શું લખતા હોય ખબર ન પણ 2 પેજ ભરાઈ જાય. તો એવું થતું. એ તો બધા તમે એ અનુભવમાંથી પસાર થઈ ગયા છે. પણ અહીંયા આગળ એવું નથી. ધીસ ઇઝ નોટ યોર કોલેજ એક્ઝામ, ધીસ ઇઝ એ કોમ્પિટિટિવ એક્ઝામ. આમાં પાસ નથી થવાનું, આમાં મેરિટમાં આવવાનું છે. જે ફાઇનલ પીડીએફ આવે ને એમાં નામ આવવું જોઈએ. એ ઉપર આવવું જોઈએ, નીચે ન આવવું જોઈએ. નીચે અનસક્સેસફુલનું નામ હોય એટલે સર્ચ કરો તો નામ આવે એટલે ખુશ થઈ જાઓ, પણ 70 પેજની પીડીએફ હોય તો 68માં પેજે નામ હોય. એ નહીં, ફર્સ્ટ પેજ માં જ નામ હોવું જોઈએ, પેલા પેજ ઉપર નામ હોવું જોઈએ. અને એના માટે એક જ વસ્તુ છે. કોઈ આમાં મને ઘણા ફોન કરીને એવું કહેતા હોય કે સ્ટ્રેટેજી કયો. મેં કીધું સ્ટ્રેટેજી છે જ નહીં આમાં કંઈ. સ્ટ્રેટેજી સિલેબસ છે. સિલેબસ વાઇઝ તમારી લેક્ચર તમે જોયા હોય તો લેક્ચરની નોટ્સ હોવી જોઈએ. એ વસ્તુ 5 થી 6 વખત રિવાઇઝ કરેલી હોવી જોઈએ. એક્ઝામ પહેલા 2-3 મોક ટેસ્ટ આપી દો અને એમાં માર્ક્સ લાવો તો એ સ્ટ્રેટેજી છે. આમાં કંઈ જાદુઈ કોઈ છડી તો છે નહીં કોઈ પાસે. અને ઘણા તો એવા સ્ટ્રેટેજીના વિડીયો મુકાવે યુટ્યુબમાં, 1 મહિનામાં એસટીઆઈ પાસ કરવાની સ્ટ્રેટેજી.
એમાં પાછા 10,000 15,000 વ્યૂ હોય. એક મહિનામાં જે કરતો એ પાછો એસટીની એક્ઝામ દેવા જતો હોય, પ્રિલિમ પાછો, જે સ્ટ્રેટેજી બનાવતો હોય. મેઇન્સના જે ઓલા બનાવતા હોય બધા પાછા મેઇન્સ પ્રિલિમ જ ન થતી હોય અને મેઇન્સનું ગાઈડન્સ આપવા માંડ્યા કે પત્ર લેખન કઈ રીતે કરવું. એટલે ખાસ એ વસ્તુ કે મિસગાઈડ નથી થવાનું. આ સ્ટ્રેટેજી આમાં જો મારી સ્ટ્રેટેજી પણ બધાને કામ ના આવે. હું એક વસ્તુમાં માનું છું, વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. બધા માટે એક સરખું ના હોય. તમારી વીકનેસ અલગ હોય, મારી વીકનેસ અલગ હોય, તમારી સ્ટ્રેટેજી અલગ હોય. તમને રાત્રે વાંચવું ગમતું હોય, કોઈને સવારે વાંચવું ગમતું હોય, તો ટાઈમનું આખો ફેરફાર અલગ હોઈ શકે. તમારું શેડ્યુલ અત્યારે એ પ્રમાણે હોવું જોઈએ. 4 કલાક તમે અહીંયા લેક્ચરમાં આવો છો તો બીજી 5 કલાક તમારે સ્ટડીમાં આપવાની. તમારું 4 કલાક આ અને 5 કલાક આ, અને વચ્ચેની 1 કલાક ધારો કે તમારે ટ્રાવેલિંગમાં જાય છે તો 4 ને 5 9 ને 1 10, 8 કલાક સુવાનું અને 6 કલાક બીજી એક્ટિવિટી, નથિંગ એલ્સ. આ ટાઈમ ટેબલ. હવે આનું માઇક્રો શેડ્યુલ તમારે બનાવવાનું, મારે 5 કલાકમાં શું કરવું શું ન કરવું એ. પણ તમારું શેડ્યુલ આ રીતે હોવું જોઈએ કે એટલીસ્ટ 4 કલાક હું અહીંયા લેક્ચર ભરવા આવું છું અને એમાં કન્સિસ્ટન્ટ રહું, બધા લેક્ચર ભરું. મારે એક બે બેનો નાયબ મામલતદાર છે, ડેપ્યુટી મામલતદાર છે ઓલરેડી છેલ્લા 6 વર્ષથી. કન્સિસ્ટન્ટ ડેઈલી લેક્ચર રાત્રે જોવાના એટલે જોવાના, લેક્ચર ન જોવે ત્યાં સુધી સુવાનું નહીં. જોબ કરતા કરતા તૈયારી કરે છે મિત્રો. 3-4 બહેનો પીએસઆઈમાં છે. રેગ્યુલર લેક્ચર, ટૂંકમાં જે લેક્ચર હવે એ લાઈવ ના જોઈ શકે. ધારો કે અત્યારે મારો લાઈવ લેક્ચર હોય તેને એ પોસિબલ ના થાય, પણ રાત્રે આનો રેકોર્ડેડ વિડીયો પણ અપલોડ થાય તે જોઈ લે છે. હજી જનૂન છે એમ. અને જોબ કરતા કરતા તૈયારી કરવી ને બહુ ડિફિકલ્ટ છે. અને નાયબ મામલતદાર જેવી જોબમાં કામય ઘણું હોય, પીએસઆઈ જેવી નોકરીમાં કામય ઘણું હોય, અને એમાં તૈયારી કરવી. એટલે એક્સક્યુઝ આપવાવાળા એક્સક્યુઝ આપશે કે મારે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, એકચ્યુઅલી મને નથી ફાવતું. તો એ બધા પ્રોબ્લેમ તમે આપશો, એક્સક્યુઝ બધા આપશો. પણ સિમ્પલ વસ્તુ આ ધ્યાન રાખજો, જેનું અંગ્રેજી નબળું છે ને એ તો આ ચાલુ કરી જ દેજો ભાઈ. ડેઈલી 10 વોકેબ આપણે લખવાના, ડાયરી અલગ બનાવી નાખવાની વોકેબની. અને નોટ કેવી યુઝ કરવાની છે આપણે, કેમ નથી કરતા? તમારે કેવી કરવાની છે? એવું છે, ઘરે જઈને પાછું ઉતારો છો? કઈ વાંધો નહીં. ઓકે, તો હવે જો આ આમુખના લક્ષણ થયા, તો આમુખ વિશે સત્ય વિધાન શું ભાઈ? કે આમુખને કોર્ટમાં પડકારી શકાય નહીં. સુધારો કરી શકાય? કરી શકાય. આ કઈ રીતે ખોટું થયું? સુધારો કરી શકે, પણ અહીંયા મેં શું લખ્યું? કાયદો ન ઘડી શકે. આના આધારે મેં શું શબ્દ શું લેવું? કાયદો. કે ભાઈ આમુખમાં સમાજવાદ શબ્દ છે તો એના આધારે કોઈ કાયદો ન ઘડી શકે. ક્લિયર થયું તમને? કાયદો ઘડવો હોય તો કેના આધારે ઘડી શકે એ કહું. કાયદો ભારત દેશના બંધારણમાં એક ભાગ છે, ડીપીએસપી, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. આના આધારે કાયદા બધા ઘડતા હોય સરકાર. ક્લિયર થાય છે? બીજો એક ભાગ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. તમને તો મૂળભૂત ફરજો આપી જ છે કે પર્યાવરણનું જતન કરો, એકબીજાનું સન્માન કરો, ભાઈચારાની ભાવના રાખો. પણ સ્વૈચ્છિક કોઈ આ બધા ફરજો માનતા, કોઈ પોતાની સ્વૈચ્છિક ફરજ માને? એમાં લખ્યું છે કે જાહેર સંપત્તિનું નુકસાન ન કરો. તો એ જાહેર સંપત્તિનું નુકસાન કરે, કારણ કે આપણામાં આપણી સંપત્તિ સિવાય માલિકીપણાનો અભાવ છે. ઓનરશિપની જે વેલ્યુ હોવી જોઈએ. મેં કીધું ને તમને, જે એસટીની ગાડી હોય એમાંથી બારી કાઢીને ઘરે લગાડી દે છે. પછી એની જે એસટીની જે સીટ હોય એમાંથી બ્લેડ મારે, એમાંથી ગાડી કાઢીને ઘરે વાસણ ધોવા લઈ જાય, વાસણ સાફ. કે આપણું જ છે, સરકારી એટલે આપણું. કે આપણે ટેક્સ ભરીએ છીએ એમ કરીને તોડીને લઈ જાય છે. ઓકે, તો એટલા માટે તો બેઝિક આમુખમાં એટલું જ યાદ રાખવાનું છે. આમુખમાં બીજું કંઈ નથી. અલગ અલગ વેલ્યુઝ છે. સત્તાનો સ્ત્રોત કોણ છે આમુખ અંતર્ગત? એબ્સોલ્યુટલી કરેક્ટ, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આ ક્વેશ્ચન એ પૂછાઈ ગયો છે. આ ક્વેશ્ચન યુપીએસસીમાં હતો. અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. એને તો કીધું ને કે બનાવો એમ. પછી રાજ્યની પ્રકૃતિ, નેચર ઓફ સ્ટેટ કયા કયા છે? 5 છે. સંપ્રભુ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, લોકતંત્ર. ન્યાય કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. સમાનતા 2 પ્રકારની. સ્વતંત્રતા 5 પ્રકારની.
ઓકે, આમુખ એ શું છે? ખાલી એક પ્રસ્તાવના છે કે આ બુકની અંદર આ વસ્તુ હશે. બંધારણ એક બુક જે લેખિત દસ્તાવેજ જે છે એની અંદર આ વસ્તુ હશે એની ખાલી ને ખાલી વાત કરી છે. ક્લિયર છે અહીંયા સુધી બધા? તો અમુક બહુ જ નાનો ટોપિક છે, ખાલી એક પ્રસ્તાવના છે, બંધારણની પ્રસ્તાવના આ રીતે. હવે જે તમારો ટોપિક છે એ છે લક્ષણો. વોટ આર ધ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? કે બંધારણના લક્ષણો શું છે? બંધારણ જે છે ભારત દેશનું બંધારણ, તેના ફીચર શું છે, એના લક્ષણ શું છે? અલેખિત છે, લેખિત છે, લાંબુ છે, ટૂંકું છે, કઈ પદ્ધતિથી સરકાર ચાલે છે, એ બધું જોવું પડશે. ઓકે, તો આગળ વધીએ એની અંદર. બંધારણના લક્ષણો. The features of Indian Constitution. The features of Indian Constitution. બંધારણના લક્ષણ. એમાં પહેલું જ લક્ષણ છે કે વિશ્વનું સૌથી લાંબુ બંધારણ. વિશ્વનું સૌથી લાંબુ બંધારણ. The lengthiest constitution in the world. વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે મિત્રો. વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. શું કારણ છે? જો અમેરિકાના બંધારણ સૌથી લાંબા નથી, કારણ કે અમેરિકામાં 2 બંધારણો છે એટલે લાંબા નથી. ભારતમાં બંધારણ કેટલું છે? એક જ છે, કેન્દ્રનું. એવું જોયું ગુજરાતનું અલગ બંધારણ હોય એવું જોયું નથી. એક જ બંધારણ. ખાસ યાદ રાખજો મિત્રો કે ભારતમાં એક જ બંધારણ છે, કેન્દ્ર વાળું જે છે. રાજ્ય માટે અલગ બંધારણ નથી. અમેરિકામાં તો રાજ્યો માટે અલગ હોય, ન્યૂ જર્સી માટે અલગ હોય, ડલાસ માટે અલગ હોય, કેલિફોર્નિયા માટે અલગ હોય, મિસિસિપી માટે અલગ હોય. બધા જેના અમેરિકાના 50 રાજ્યો છે, તો 50 રાજ્યોનું પાછું શું છે? અલગ બંધારણ, ડિફરન્ટ કોન્સ્ટિટ્યુશન. ભારતમાં એવું નથી. ભારતમાં સિંગલ કોન્સ્ટિટ્યુશન, એટલે રાજ્ય સરકારનો એમાં ક્યાંક પાર્ટ લેવો પડે તો બંધારણમાં કેન્દ્ર સરકારના અલગ અલગ અનુચ્છેદો છે, રાજ્ય સરકારના અલગ અલગ અનુચ્છેદો છે. બીજું હવે તમારે તો એટલું જ યાદ રાખવાનું કે લાંબુ બંધારણ છે. આ તો હું તમને સમજાવવા માટે કહું, શું કામ લાંબુ છે એ લખવાનું નથી, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે. બીજું કારણ સૌથી લાંબુ છે શું છે? વિવિધતા. ભાષાકીય વિવિધતા છે, ધાર્મિક વિવિધતા છે, પ્રાદેશિક વિવિધતા છે. તો એના આધારે પણ કેટલાક આર્ટિકલો બધું એડ થયું છે બંધારણમાં. બીજું, બંધારણે શું કર્યું છે? બહુ બધા બંધારણોનો અભ્યાસ કર્યો છે. કુલ 51 થી 52 દેશોના બંધારણનો અભ્યાસ કર્યા બાદ ભારત દેશનું બંધારણ બન્યું છે. તો એમાં ડાયવર્સિટી આવે ને, બધી વસ્તુ અલગ અલગ તમે લીધી હોય તો એટલા માટે. અને બીજું, વિસ્તાર કેવડો છે? મોટો. વસ્તી કેવી છે? વધારે. ભાષા કેવી છે? વિવિધતા વાળી. તો ઓબ્વિયસલી બંધારણ કેવું બને? મોટું જ બને, કારણ કે એના બધા અલગ અલગ ભાગો તમારે બનાવવા પડે. ટ્રાઇબલ એરિયા છે તો એના માટે અલગ અનુસૂચિ 5મી ને 6ઠ્ઠી. તો એટલા માટે આપણું બંધારણ કેવું છે? વિશ્વનું સૌથી લાંબુ બંધારણ. આ બધા રીઝન છે. તો પેલું લક્ષણ કયું છે? વિશ્વનું સૌથી લાંબુ બંધારણ. બીજું લક્ષણ, આપણું બંધારણ કેવું છે? લેખિત છે. કેવું છે? રિટન છે. આપણું બંધારણ જે છે લેખિત બંધારણ છે. રિટન કોન્સ્ટિટ્યુશન. આપણું બંધારણ એક રિટન બંધારણ છે, લેખિત બંધારણ છે. જો લેખિત અલેખિતમાં શું તફાવત એ કહું.
બ્રિટનનું બંધારણ અલેખિત છે, લખાયેલું નથી. હવે અત્યારે ભારત દેશની સંસદે ધારો કે કોઈ કાયદો બનાવવો તો ભારતમાં શું છે, એક લેખિત દસ્તાવેજ છે, એક લેખિત બંધારણ છે. તો એના આધારે કાયદો બનાવવો પડે. બંધારણથી વિરુદ્ધ જઈને કાયદો બનાવી શકે નહીં. પણ બ્રિટનમાં તો કોઈ બંધારણ જ નથી. એનું બંધારણ કેવું છે? નોન રિટન છે, અલેખિત છે. તો હવે ત્યાં બંધારણ કયો, કાયદો કયો, એ બધું જ કોણ બનાવશે? સંસદ. ત્યાંની કોણ બનાવશે? સંસદ. સંસદને કહેવાય ધારાસભા, કે જે દેશના કાયદાઓ બનાવે. તો આ બંધારણ કોનું છે? બ્રિટનનું. ભારતમાં કેવું છે? લેખિત છે. તો હવે જુઓ, અલેખિત બંધારણ હોય, મેં તમને કીધું કે બ્રિટનમાં અલેખિત બંધારણ છે, તો ત્યાં બધા કાયદા કોણ બનાવે? સંસદ બનાવે. ત્યાંની જે સંસદ છે, ત્યાંની જે પાર્લામેન્ટ છે, ત્યાં બંધારણ જ નથી. મજા આવે એવા કાયદા બનાવી શકે. તો અહીંયાથી ત્યાંની સંસદ કેવી થઈ જાય? સંપ્રભુ થાય. કેવી થાય? સંસદીય સંપ્રભુતા. તમને પ્રશ્ન પૂછાય કે સંસદીય સંપ્રભુતા સંસદીય સંપ્રભુતાનું લક્ષણ નીચે પૈકી કયા બંધારણમાં જોવા મળે? તો બ્રિટનમાં, જેને કહેવાય ધ સોવેર્નિટી ઓફ પાર્લામેન્ટ. ત્યાં સંસદ ઉપર કોઈ હસ્તક્ષેપ ન કરી શકે એવું કહેવાય છે. વિન્સ્ટન ચર્ચિલે એવું કીધું હતું કે બ્રિટનની સંસદ બધું જ કરી શકે. ધ બ્રિટન પાર્લામેન્ટ કેન ડુ એનીથિંગ એક્સેપ્ટ, શું ન કરી શકે? તો પુરુષને સ્ત્રી ન બનાવી શકે, સ્ત્રીને પુરુષ ન બનાવી શકે. એના સિવાય બધું જ કરી શકે, એવું વિન્સ્ટન ચર્ચિલે કીધું. એટલો પાવર છે એની પાસે. કારણ કે ત્યાં કોઈ સંદર્ભ છે જ નહીં બંધારણમાં. જે બંધારણ બનાવ કયો, જે કાયદો કયો, કોણ બનાવે? સંસદ. ભારતમાં એવું નથી. સંસદ પાસે લિમિટ આવી જાય મિત્રો. સંસદ એવો કોઈ કાયદો ન ઘડી શકે કે જે કેનું ઉલ્લંઘન કરે? બંધારણનું. અને એના ઉપર વોચડોગ કોણ રાખે? સુપ્રીમ કોર્ટ, ન્યાયપાલિકા. ધારો કે કોઈ બંધારણમાં એવો કાયદો લાવ્યા કે જે બંધારણનું ઉલ્લંઘન કરતો હશે, તો એને શું કરશે? રદ કરશે અને ડિલીટ મારશે. ક્લિયર થાય? જેમ કે હમણાં વચ્ચે 99માં બંધારણીય સુધારો કર્યો, નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન લાવ્યા. તો સુપ્રીમ કોર્ટે કીધું કે બંધારણનો જે ન્યાયિક સ્વતંત્રતાની બાબત છે ને એનું ઉલ્લંઘન કરે છે, તો એને રદ કર્યો. શું કર્યો? રદ કર્યો ડાયરેક્ટ. ક્લિયર થાય? ડિલીટ મારી દીધું. તો ભારતમાં સંસદીય સંપ્રભુતા નથી. બંધારણ કેવું છે? લેખિત છે. તો રાજ્યના જનરલી 3 ઓર્ગન હોય. રાજ્યના કેટલા ઓર્ગન હોય? 3. રાજ્ય 3 ઓર્ગન ઉપર ચાલે. રાજ્ય અથવા તમે જેને કહો સરકાર. તમારે એક નાગરિક શાસ્ત્ર સમાજ વિદ્યામાં વિષય આવતો, એ બધાને બહુ બોરિંગ વિષય લાગતો. કારણ કે મેડમ કે સાહેબો એ વાંચે જાય, ભણા એને કઈ ખબર પડતી હોય નહીં. આ રિયાલિટી હતી. અને છોકરાઓને કઈ રસ ન હોય. કે એ જે સાહેબ હોય હવે પાછા અમારી પાસે અત્યારે બંધારણ શીખવાડતા, જે અત્યારે તૈયારી કરતા હોય ઘણા ટેક ટાટ વાળા. સરકારના 3 અંગો હોય. ધારાસભા. ધારાસભા એટલે જે શું ઘડે? કાયદો ઘડે. આ કાયદાના આધારે જે કારોબાર કરે, જે સરકાર ચલાવે, પ્રધાનમંત્રી, એનું મંત્રીમંડળ, એને કારોબારી કહેવાય. અને ન્યાયતંત્ર. તો ભારતમાં શું છે? આ 3 અંગોએ કોના આધારે કામ કરવાનું છે? બંધારણના આધારે. આ 3 અંગોએ શું ફોલો કરવાનું છે? બંધારણ. કારણ કે ભારતમાં લેખિત બંધારણ છે. એ ધારાસભા હોય, કારોબારી હોય, ન્યાયતંત્ર. આ 3 અંગો બંધારણથી ઉપર નથી. લેખિત દસ્તાવેજને તમારે ફોલો કરવાનો. એ ધારાસભા હોય. ધારાસભા એટલે આપણે ત્યાં કોણ છે અત્યારે? સંસદ. કેન્દ્રીય સ્તરે કોણ છે? સંસદ. પાર્લામેન્ટ, કે જે કાયદો ઘડે છે. સેશન ચાલે છે ને અત્યારે. એવું બધું જોતું રહેવાનું. ન્યૂઝ વાંચવાના ડેઈલી. ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર જે પણ વાંચો, જેથી આપણે થોડા અપડેટ રહીએ. મોદી સાહેબ પેરિસની અંદર શું કીધું, યુએસએ ની અંદર વિઝિટ શું કરી, તો ડેઈલી અડધી કલાક ન્યૂઝપેપર વાંચવા, જેથી આપણે સાંપ્રત પ્રવાહથી થોડાક પરિચિતમાં રહીએ. કરંટ અફેર્સ. તો અત્યારે સત્રના સેશનમાં અત્યારે વકફ જે બિલ ચાલે છે એના મુદ્દે અત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ રિપોર્ટ આપ્યો છે. અત્યારે બિલ લાવ્યા છે આ લોકો. તો હમણાં વોકઆઉટ કર્યું. અત્યારે બજેટ સત્ર ચાલે છે. કયું સત્ર ચાલે છે? બજેટ સેશન. તો આવા બધા ન્યૂઝ વાંચવાના. કાર્તિક આર્યને શું કર્યું, ક્યાં ફેર્યા ને, એમાં મજા આવે બધાને. હું જનરલી બધાને જોતો હોય ને પેપરમાં દેશ દુનિયા ને એવું બધું પડતું મૂકે,
મનોરંજનના સમાચાર હોય કે આમાં મજા આવે. તો ક્યાં કોણ ગુજરી ગયું એ વાંચતા હોય, એક્સિડન્ટ ક્યાં થયું એ બધા આખા ન્યૂઝ વાંચે, કોણ ક્યાં બાયધાન ઈ સર્ચ કરીને વાંચે. મજા આવે, મનોરંજન મળે. અને ભારત દેશમાં એવું છે, લોકોને મજા ક્યારે આવે? જયારે બે જણા બાંધે, બથો બથ આવી જાય તો અહીંયા અંદરથી મજા આવે. આ મજા આવે આમાં. તમે જોજો આમ ભેગા થઈ જાય એમ બધા, કાંઈ થયું ન હોય ત્યાં ભેગા થઈ જાય. શું થયું 5 જણા તો 108 બોલાવી લે, એટલે 108 5 જગ્યાએ થાય. વચ્ચે અમારે એક જગ્યાએ એવું થયું, 5 જણા 108 બોલે તો અલગ અલગ 5 જગ્યાએ 108 આવી. તો એવું થાય છે ઘણી વખત. તો હવે એક વસ્તુ અહીંયા સમજાય છે કે ભારતમાં સંસદ પણ સર્વોચ્ચ નથી, ભારતમાં કારોબારી પણ સર્વોચ્ચ નથી, ભારતમાં ન્યાયતંત્ર પણ સર્વોચ્ચ નથી. ભારતમાં સર્વોચ્ચ કોણ છે? બંધારણ. તો ત્રીજું લક્ષણ શું થયું? બંધારણીય સર્વોચ્ચતા. ભારતમાં સર્વોચ્ચ કોણ છે? બંધારણ. બંધારણીય સર્વોચ્ચતા, જેને ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી. કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી, બંધારણીય સર્વોચ્ચતા. ઓકે, ભારતમાં બંધારણ જે છે એ સર્વોચ્ચ છે. કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી, બંધારણીય સર્વોચ્ચતા. એ કોઈ સંસદ, કોઈ એક રાજ્યનું ઓર્ગન સર્વોચ્ચ નથી. શું છે? કોણ સર્વોચ્ચ છે? બંધારણ. બધાએ કોને ફોલો કરવાનું રહેશે? બંધારણ. તો આ 3 લક્ષણ થયા. બંધારણ કેવું છે? લેખિત છે, બંધારણીય સર્વોચ્ચતા છે, વિશ્વનું લાંબુ બંધારણ છે. 3 લક્ષણ ખ્યાલ આવ્યા? શું છે? હું ફીચર કરાવું છું. તો ફીચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જીપીએસસી મેન્સમાં પણ આ ટોપિક છે. હમણાં સીસી ગ્રુપ એમાં પણ આ પ્રશ્ન હતો. સીસી ગ્રુપ એમાં અમારે ઘણા છોકરા હતા, તો એમાંથી અમે જે ક્વેશ્ચન આપ્યા હતા ને બધા બેઠા હતા. 50 GS ના ક્વેશ્ચન હતા, તો 45 બેઠા આવ્યા હતા, જે ક્લાસમાં કરાયો એ ક્વેશ્ચન. અને એમાં મેં સ્ટાર આપ્યા હતા. આ રીતે આ ક્વેશ્ચન આવ્યા હતા. આ અનુભવના આધારે. આમાં કઈ પેપર ફોડવાની ને એવી કઈ વાત નથી. ઘણા પાછો એવો ક્લેમ કે આ હું તો એમાં માનતો જ નથી ભાઈ. હું તો એ બાબતે બહુ નૈતિક માણસ છું, મોરલ વ્યક્તિ છું, એટલે આવી બધી બાબતોમાં હું નથી પડતો. પણ જે અનુભવના આધારે, હું કવિ નોય પૂછે એવું ન હોય તો મારા કરંટ અફેર 25 માંથી 16-17 જ આવતા હોય. બધું તો ન જ આવે. કરંટ અફેર મેં આ વખતે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં બહુ લેક્ચર લીધા હતા, એમાંથી 25 માંથી 15, 16, 17 આવે. નહીતર હું જ કરાવું ને એમ બધું 25 આપી દઉં તો હું તો એટલા બધા લેક્ચર ન લઉં, ડાયરેક્ટ ફરફરિયું જ આપી દઉં. ચાલ લ્યો ફરફરિયું. પણ એ વસ્તુ નથી થતી અત્યારે જીપીએસસીમાં. એમાં તો પોસિબિલિટી જ નથી. કદાચ ક્લાસ 3માં એમાં ક્યાંક થતું હોય. જીપીએસસીમાં ભૂલી જવાનું હો ભાઈ. તમે ઇન્ટરવ્યુમાં લાગશો એટલે ઘણાનો ફોન આવશે, સેટિંગ કરવું, એ બધા ખોટા હશે. એટલે જીપીએસસી એટલી ટ્રાન્સપરન્ટ બોડી છે કે એમાં કંઈ નથી થતું. તમારી આજુબાજુવાળા કદાચ કહેતા હશે કે આમાં સેટિંગથી વારો આવી જાય. આજુબાજુવાળા એટલે ગામડે ને ઘરે. જો એ પેલી બીજી વસ્તુ કહી દઉં, તમારા પ્રયાસોમાં કોઈને રસ નથી, તમારી સફળતામાં બધાને રસ છે. આ શબ્દો મારે ખાસ ધ્યાન રાખજો. તમે અત્યારે પ્રયાસ કરો છો, આમાં રસ નથી. કાલ સવારે પીએસઆઈ બની જાઓ, સન્માન કરશે, ભાષણ આપ. કારણ કે લોકોને સ્વાર્થ છે. આ દુનિયા ઇન્ટરેસ્ટ વગર કંઈ નથી જોતી મિત્રો. બધાને પોતપોતાનો ઇન્ટરેસ્ટ છે. તમારા માટે ધારો કે આજે કોઈ વ્યક્તિ જે છે એ સારો છે, પણ કાલે ખરાબ શું કામ થઈ જાય? કારણ કે એને તમારા ઇન્ટરેસ્ટ મુજબ કામ નથી કર્યું એટલે હવે તમારા માટે એ ખરાબ થઈ ગયું. એ સારો ખરાબ એ તમારો પરસેપ્શન જ છે. ક્લિયર થાય છે? તમે અત્યારે કદાચ કોઈને માટે ખરાબ હોય, કાલ સવાર પીએસઆઈ બનો તો સારા થઈ. શું કામ? ઉભો રાખે કે આને ફોન કરવા થાય, ઇન્ટરેસ્ટ આવ્યો ને. દારૂ બારૂ પીવામાં પકડાઈ ગયો તો ફોન કરવા થાય, જુગાર રમતા પકડાઈ ગયો ફોન કરવા થાય, એનું નામ વટાવીને ક્યાંક નીકળી જવાય. આ રિયાલિટી છે સોસાયટીની મિત્રો. અને અત્યારે તમારામાં કોઈ ધ્યાન નહીં આપે ને, એકાદ વખત 2 વખત ફેલ થાઓ એટલે સોશિયલ પ્રેશર આવશે. એવું સોશિયલ પ્રેશર આવશે કે તમે ડિમોટિવેટ થઈ જાઓ. ખરેખર આવું હોય, સામાજિક પ્રેશર આવે. અમારે બેન આ વખતે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં અમારા રેગ્યુલર બેન હતા, સ્ટુડન્ટ પાસ થયા. એ બેનના મેરેજ થઈ ગયા હતા, મેરેજના 4-5 વર્ષ થઈ ગયા હતા. તો એના ઘરેથી કોઈ પ્રેશર નહોતું કરતું, આજુબાજુમાં જ પ્રેશર. હવે છોકરા ક્યારે કરશો એટલે આવા પ્રેશર કરે. તો ભાઈ એને ભણવા દો ને યાર, તૈયારી કરવા દો ને યાર.
બીજાની મેટરમાં લોકોને વધારે રસ પડે છે આમાં. એ બેન થઈ ગયા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં પાસ, 2-3 વખત ફેલ થયા હતા, ફેલિયર આવ્યા હતા. તો ફરી વખત કહું છું, સોસાયટીને, અને ક્યારેય કોઈ વ્યક્તિ રાતોરાત સફળ નથી થતો. જ્યારે દુનિયા સૂતી હોય ને ત્યારે વ્યક્તિ જાગતો હોય. દુનિયાને એવું હોય કે રાતોરાત સફળ થઈ ગયો, પણ એવું ન હોય રિયાલિટીમાં. વાંચતો હતો, એ મહેનત કરતો હતો, ત્યારે એને સક્સેસ મળ્યું. એટલે જીપીએસસીમાં સેટિંગની એવી પ્રથા વિશે ભૂલી જવાનું, એ માનસિકતા કાઢી નાખવાની. એક જ વસ્તુ, મહેનત, હાર્ડવર્ક, નથિંગ એલ્સ. હાર્ડવર્ક પ્લસ એટ ધ એન્ડ લક, બે જોઈએ મિત્ર. હું ખાલી હાર્ડવર્કમાં નથી માનતો, બે વસ્તુ ભેગી થાય ત્યારે થાય. તો મિક્સર ઓફ હાર્ડવર્ક એન્ડ લક. લક ક્યારે ચમકે? જ્યારે હાર્ડવર્ક કર્યું હોય ત્યારે. એમ હુતા હુતા લક ન ચમકે. હું તો રેવું લક ચમકે. આ તો ઘણા તો આમ સૂર્યનારાયણ ઉપર આવી જાય ત્યારે ઉઠે છે છેક 11 વાગે. તો પછી લક એમ કેમ ચમકે? લક એમ ના ચમકે. એટલે જે પણ અહીંયા કરો એનું રિવિઝન ખાસ કરતું રહેવાનું. તો 3 લક્ષ્ય: લાંબુ બંધારણ, લેખિત બંધારણ અને કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી, બંધારણીય સર્વોચ્ચતા. 4થું લક્ષ્ય, એકલ નાગરિકતા. સિંગલ સિટીઝનશીપ. અને ડ્યુઅલ સિટીઝનશીપનો અભાવ, એટલે બેવડી નાગરિકતાનો અભાવ. જો અમેરિકાની અંદર કેવું છે એ કહું તમને, પહેલા યુએસએ ની અંદર કેવું છે. તમને એવું પૂછે કે ભારત દેશનો નાગરિક બીજા દેશની નાગરિકતા પણ સ્વીકારી શકે, છતાં એ યથાવત રહે ન રહે. યુ હેવ ટુ ઓનલી લોયલ ટુ ઇન્ડિયા, ઓનલી સિંગલ સિટીઝનશીપ. માત્ર એક જ નાગરિકતા. તમે ધારો કે તમે યુએસએના સિટીઝન બની ગયા, એ જ દિવસેથી તમારી ભારતની નાગરિકતા સમાપ્ત. ક્લિયર થાય છે? તમે દેશની અંદર બેવડી નાગરિકતા રાખી, તમે એક જ દેશને લોયલ રહી શકો. ભારત, કેનેડા જેવા નાગરિકો ડ્યુઅલ સિટીઝનશીપ રાખે છે, ભારત રાખતું નથી. અને ભારતની નાગરિકતા મેળવવી અઘરી હોય એક વખત વહી જાય પછી. આ કઈ અઘરું છે અહીંયા ભારતમાં મિત્રો? તો યુ આર ફોર્ચ્યુનેટ પર્સન ટુ ગેટ ઇન્ડિયન સિટીઝનશીપ. ભારત દેશની નાગરિકતા, ધારો કે તમે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા લઈ લીધી એટલે ભારતની ગઈ, અમેરિકાની લીધી તો ભારતની ગઈ. અને ભારતમાં અહીંયા મેં કીધું કે એક જ નાગરિકતા છે, બે નાગરિકતા નથી. અને બીજી રીતે રાજ્યોની પણ કોઈ નાગરિકતા નથી. અમેરિકામાં 2 નાગરિકતા હોય. જે વ્યક્તિ અમેરિકામાં રહેતો હોય ને, એક રાજ્યની પોતાની આઈડેન્ટિટી હોય કે હું ક્યાંનો નાગરિક છું, તો કે મિસિસિપીનો. હું ક્યાંનો નાગરિક છું, કે ડલાસનો. કારણ કે એનું નામ જ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કે અલગ અલગ રાજ્યો ભેગા થઈને એક દેશ બન્યો. ભારતમાં એવું નથી. આપણે દેશની સરળતા માટે શું કર્યા? રાજ્યના અલગ અલગ ભાગ કર્યા, વિભાગ કર્યા. ત્યાં તો બધા રાજ્યો ભેગા થયા હતા. 50 રાજ્યો ભેગા થઈને કે અમે એક દેશ બનાવી. તો રાજ્યોનું કંઈક મહત્વ હોય ને, આઈડેન્ટિટી હોય ને. એટલા માટે ભારતમાં ગુજરાતની અલગ નાગરિકતા નો હોય છે કે હું ગુજરાતનો નાગરિક છું, ગુજરાતનો વ્યક્તિ છું, આઈ એમ રેસિડેન્ટ ઓફ ગુજરાત. પણ તમે ગુજરાતના નાગરિક નથી. નાગરિક તો ખાલી ક્યાંના છો? ભારતના. શા માટે ભારતે એકલ નાગરિકતા અપનાવી? એનું રીઝન દોસ્તો એ હતું કે ઇન્ટિગ્રિટીની ભાવના રહે. કઈ ભાવના રહે? નહીતર તો બધા વિવાદિત થઈ જાય. હજી જોઈ તો આવું થાય છે. યુપી બિહારથી કોઈ વ્યક્તિ આવે તો એને અહીંયા અલગ રીતે જોવામાં આવે. નોર્થ ઇસ્ટનો વ્યક્તિ ચીંગા ચીંગા કરીને ચીડવવામાં આવે. બિચારાને યાર એવું નથી કરવાનું. હવે એ ઇન્ડિયન છે મિત્રો. હવે એની રેસ અલગ છે, એનો મતલબ રેસના આધારે ભેદભાવ નથી કરવાનો. ભારત દેશનું બંધારણ ના પાડે છે કે સ્ટેટ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ કાન્ટ ડિસ્ક્રિમિનેટ ઓન ધ બેઝિસ ઓફ રેસ. એની રેસ અલગ છે, પણ એ છે તો ઇન્ડિયન જ. તો એ વસ્તુ છે. એટલે આપણે કેવી નાગરિકતા રાખી? એકલ. નહીતર તો વધારે ભેદભાવ થઈ જાય. વચ્ચે મુંબઈ વાળા એવું કહેતા હતા ગુજરાતી લોકોને અહીં નહીં રહેવાનું. વચ્ચે આવ્યો તો ને આખો વિવાદ કે ગુજરાતી લોકોને અહીં નહીં, મારતા યુપી બિહાર વાળાને મહારાષ્ટ્રમાં. હા, જે રાજ ઠાકરે આખો જે વિવાદ હતો એ હકીકતમાં ન ચાલે. એ તમે ગમે એને કોઈ પ્રોટેક્શન આપવું પડે. કારણ કે ભારતમાં આ હવે વિચાર કરો, નાગરિકતા અલગ રાખી હોત તો કેવા ઇસ્યુ થાય. કેમ કે વૈવિધ્ય વધારે. એટલા માટે આપણે કેવી નાગરિકતા સ્વીકારી? એકલ નાગરિકતા.
અને બેવડી નાગરિકતાનો અભાવ. બેવડી એટલે બે વડી નહીં હોય, એક જ. તમે એક જ વડું, એક જ ટૂંકમાં એક જ દેશની તમે નાગરિકતા લઈ શકો. એ કયો? ઇન્ડિયા. બીજા દેશની નાગરિકતા લીધી એટલે પૂરું. ડબલ સિટીઝનશીપ લીધી એટલે પૂરું. ક્લિયર થયું? નાગરિકતા એક જ છે. આ ચોથી બાબત. પાંચમી બાબત કે ભારત દેશનું બંધારણ કઠોરતા, જેને ઇંગ્લિશમાં કહેવાય રિજિડિટી, આ એક વખત વિધાનમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો જીપીએસસીમાં. એક વિધાન હતું કે ભાઈ ભારતમાં બેવડી નાગરિકતાનો સિદ્ધાંત છે. તો વિધાન કેવું થયું? ખોટું. બંધારણ કઠોરતા, રિજિડિટી અને લચીલાપણું એટલે ફ્લેક્સિબિલિટી નું સંમિશ્રણ છે. The Indian Constitution is a blending of flexibility and rigidity. Blending એટલે સંમિશ્રણ. Okay? The Indian Constitution is a blending of flexibility and rigidity. શા માટે? જો કઠોરતા એટલે શું? એમાં સુધારો થઈ શકે નહીં. કઠોર કોને કહેવાય? કે એમાં ચેન્જીસ ના થાય, એને જડ કહેવાય. તો આને જડતા, ઘણા પુસ્તકમાં એવું લખ્યું છે જડતા. રિજિડિટી એટલે શું કહેવાય? જડતા. તો જડતા અથવા કઠોરતા, જે વ્યક્તિ કઠોર હોય, જે વ્યક્તિ જડ હોય, એમાં આપણે સુધારો ન કરી શકીએ. તો અહીંયા મેં બે લખ્યું, જડતાય છે અને ફ્લેક્સિબિલિટી પણ છે, લચીલાપણું પણ છે. એમાં હું ચેન્જીસ પણ કરી શકું, સુધારો. ફ્લેક્સિબિલિટી કોને કહેવાય? કે જેમાં આપણે બદલાવ કરી શકીએ, એને ફ્લેક્સિબલ કહેવાય. તો યસ, ફ્લેક્સિબિલિટી તો છે. કયો અનુચ્છેદ? 368. તો પેલા હું ફ્લેક્સિબિલિટીની વાત કરું તો બંધારણના અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણમાં સુધારો કરી શકાય. તો ફ્લેક્સિબલ થયું કે ના થયું? કે સંસદ શું કરી શકે? બંધારણમાં સુધારો કરી શકે. કયો આર્ટિકલ છે? 368. બંધારણનો અનુચ્છેદ 368 અને ભાગ 20. ઓકે, બંધારણનો અનુચ્છેદ 368 છે, જેનો ભાગ 20 છે, પાર્ટ 20. તો ભાગ 20 ના અનુચ્છેદ 368 અંતર્ગત તો પાર્લિયામેન્ટ હેઝ રાઇટ ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. મિત્રો, અત્યાર સુધી ભારતના બંધારણમાં લચીલું એટલે પણ કહી શકાય કે 106 બંધારણીય સુધારા થયા. કેટલા થયા? 106 બંધારણીય સુધારા થયા છે. તો આ ફ્લેક્સિબલ કહેવાય કે ના કહેવાય? ફ્લેક્સિબલ કહેવાય મિત્રો, કે બંધારણમાં બહુ બધા સુધારા થયા, 106 થયા. હવે તમે બધા અમૃતકાળમાં જીવી રહ્યા છો. ઝેર વાળો કાર વયો ગયો. 2022 થી મોદી સાહેબ એવું કહે છે કે આ અત્યારની જનરેશન એ અમૃતકાળમાં છે. ચોમાસામાં ધારો કે તમે હેલા જતા હોય, તમને કસરત કરાવે, એવા રોદા આવે અહીંથી આમ. આ અમૃતકાળ છે, તમારે કસરત કરવા જીમમાં નહીં જવાનું, હાઈવે ઉપર હાલવાનું, એવા ગાડી હકાવવાની, સાયકલ હકાવવાની, એટલે એ ઓટોમેટિકલી કસરત થઈ જાય. તો અમૃતકાળ નહીં તો શું છે? ઓકે, 106 સુધારા થયા છે. જો ઘણા ચેન્જીસ કર્યા 106 સુધારાથી. પંચાયતી રાજ લાવ્યા આપણે 73માં સુધારાથી. પેલા એને કોન્સ્ટિટ્યુશનલ બેકઅપ નહોતું, પછી આપણે કેવો દરજ્જો આપ્યો? બંધારણીય દરજ્જો, કોન્સ્ટિટ્યુશનલ બેકઅપ આપ્યો પંચાયતી રાજને. તો ફ્લેક્સિબિલિટી કહેવાય ને. 106 સુધારા. પણ જો બહુ ઓછા થયા છે. એટલી બધી જો સત્તા આપી દીધી હોય તો દરરોજ કેમ સુધારો નથી કરતા? બ્રિટનમાં તો મજા આવે ત્યારે સુધારો, કેમ કે ત્યાં કોઈ બંધારણ અને સંસદ કાલ સવારે કે આ વસ્તુ તે કરી શકે. પણ ભારતમાં લેખિત બંધારણ છે, એટલે સંસદ પાસે સુધારો કેવો છે? સીમિત છે. તો આ લક્ષણ તો મેં કેનું કીધું તમને? લચીલાપણાનું. પણ ભારત દેશનું બંધારણ એવું પણ કહીશ કે કઠોર છે. કેવું છે? આ કઠોર મૂળ બંધારણમાં કઠોરતા નથી લખી, પરંતુ
સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ આવ્યા. શું આવ્યા? જજમેન્ટ આવ્યા અલગ અલગ. જેમ કે હું તમને આ લખાઈ દઉં અહીંયા સુધી બધા પાછળ ભાઈ સંભળાય છે ને? પાછળ અવાજ આવે છે? ઓકે. જેમ કે એની અંદર એક ચુકાદો આવ્યો. પેલો ચુકાદો હતો, જવાહરલાલ નહેરુએ આવીને શું કર્યું એ તમને કહું. મિત્રો, જવાહરલાલ નહેરુએ આવીને બંધારણમાં સુધારો કરવા માંડ્યા. પેલો બંધારણીય સુધારો કર્યો. મૂળ બંધારણમાં કે નિયંત્રણ હતું નહીં લોકોના મૂળભૂત અધિકારમાં, પણ જવાહરલાલ નહેરુએ મૂળભૂત અધિકારોમાં નિયંત્રણ નાખી દીધું મિત્રો, કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આ બધા નિયંત્રણો રહેશે. પેલી અનુસૂચિ નાખી દીધી કે આમાં જે આ અનુસૂચિમાં જે એડવર્સ, જેમ કે જવાહરલાલ નહેરુએ ડાયરેક્ટ આવ્યા પહેલા પ્રથમ બંધારણીય સુધારો કર્યો. શું કર્યો? પ્રથમ બંધારણીય સુધારો, ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 1951 કર્યો. હવે આનાથી એને શું કર્યું? એક તો એને શું કર્યું? મૂળભૂત અધિકારોમાં શું મૂક્યા? નિયંત્રણો. બીજું શું કર્યું એને? આ સમજાવવા માટે આખું લખું છું, તમને બધે કામ આવશે આ વસ્તુ. આમાંથી એક ડોક્ટરિંગ ઉદ્ભવે છે એટલા માટે સમજાવું. ફંડામેન્ટલ રાઇટમાં શું મૂક્યું? નિયંત્રણ. બીજું શું કર્યું? તો કે જમીન સુધારા બી કર્યા હતા, પણ એક વસ્તુ જે મેન કરી તે દોસ્ત, અનુસૂચિ 9 એડ કરી. મૂળ બંધારણમાં અનુસૂચિ 8 હતી. કેટલી હતી? અને એક અનુસૂચિ 9 ઉમેરી બંધારણમાં. અને એની અંદર શું કીધું કે જે પણ વસ્તુને અનુસૂચિ 9માં નાખવામાં આવશે એની અંદર સુપ્રીમ કોર્ટ કોઈ સમીક્ષા કરી શકે નહીં, કે એને કોર્ટમાં પડકારી શકાય ને. એટલે આ બંધારણનો સુધારો કરીને કેમાં નાખી દે? 9મી અનુસૂચિમાં. કોઈ કાયદાને બચાવવો હોય કોનાથી? સુપ્રીમ કોર્ટથી, તો ક્યાં નાખી દે? 9મી અનુસૂચિમાં. તો અહીંયા સંસદ કેવી થઈ ગઈ? પાવરફુલ. તો અનુસૂચિ 9 ઉમેરીને એનાથી શું કર્યું કે જે સુધારા અને કાયદાઓને આ અનુસૂચિમાં ઉમેરાશે તેના પર ન્યાયિક સમીક્ષા એટલે કોર્ટમાં ન જઈ શકાય, ન્યાયિક સમીક્ષા ન થઈ શકે. એટલે અહીંયા પાવરફુલ કોણ થઈ ગયું? સંસદ. ફ્લેક્સિબિલિટી કેવી થઈ જશે? વધતી જશે. એને તો બંધારણ સુધારવાનું ચાલુ કર્યું. અમુક અનુસૂચિ કેમાં નાખી દીધી? અનુસૂચિ 9માં કાયદા નાખવા માંડ્યા. જેમ કે જમીન સંપાદનનો કાયદો કેમાં નાખી દીધો? 9મી અનુસૂચિમાં, કે સરકાર ગમે ત્યારે તમારી જમીન આવીને સંપાદિત કરી શકે, તમે કોર્ટમાં જઈ શકો નહીં. તો હવે એક વ્યક્તિ કોર્ટમાં ગયા, કારણ કે જ્યારે તમને એવું લાગે કે તમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે, ત્યારે ડાયરેક્ટ ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં. આઈધર સુપ્રીમ કોર્ટ ઓર હાઈકોર્ટ. તો શંકરી પ્રસાદ કરીને એક વ્યક્તિ હતા. આ પેલો કેસ આવે છે 1951માં. શંકરી પ્રસાદ વર્સિસ ભારત સંઘ કેસ. જો ચુકાદાઓ બધા યાદ રાખવાના છે, કારણ કે આ જે ચુકાદાઓ હોય ને, આ જે જજમેન્ટ હોય ને, એ બહુ અગત્યના હશે. ચંપક દોરાઈજન કરતા પણ આ કેસ બહુ અગત્યનો હતો. શંકરી પ્રસાદ વર્સિસ ભારત સંઘ કેસ. આ કેસમાં શું કીધું? બીજો એક કેસ આવે છે ચંપકમ દોરાઈજન વર્સિસ મદ્રાસ રાજ્ય, પણ આ કેસ અગત્યનો છે. શું કીધું આ કેસની અંદર? તો કે સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની અસીમિત સત્તા છે. કેવી છે? ઇન્ફાઇનાઇટ પાવર છે. તો હવે આ ફ્લેક્સિબિલિટી થઈ ગઈ કે ના થઈ? કે અસીમિત સુધારો કરી શકે. તો આ કેસમાં તો એવું કીધું કે સંસદ પાસે બંધારણ અને મૂળભૂત અધિકારોમાં
સુધારો કરવાની અસીમિત સત્તા છે, ઇન્ફિનિટ પાવર છે. તો અહીંયા સંસદ કેવું થઈ ગયું? પાવરફુલ આ કેસમાં. પછી એક કેસ આવે છે ચંપક દોરાઈ છે, એમાંય પાછું એ રિપીટ કર્યું. પછી એક કેસ આવે છે સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન રાજ્ય, એમાં પણ આ રિપીટ કર્યું. એ કેસ હજી આપણે અનુચ્છેદ 13 માં જોશું પાછા, એટલે હું ફરી વખત લખાવતો નથી. પણ એક કેસ આવે છે, આમાં એવું કીધું કે સંસદ પાસે બંધારણ અને મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની અસીમિત સત્તા છે, ઇન્ફાઇનાઇટ પાવર છે. એટલે મજા આવે ત્યારે એ સુધારો કરી શકે. તો ફ્લેક્સિબિલિટી વધી ગઈ કે રિજિડિટી? ફ્લેક્સિબિલિટી. You can the parliament has right to amend the constitution anytime. ઇન્ફાઇનાઇટ પાવર આપી દીધો. કોણે આપ્યો પાછો? એ જે બંધારણનું અર્થઘટન કરતી સંસ્થા છે, કોણે? જ્યુડિશિયરીએ આપી દીધો. ઓકે, હવે એક કેસ થાય છે પાછો 1967 માં, ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય. ઓકે, ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય. ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય. મિત્રો આ કેસમાં એવું કીધું, આ જજમેન્ટમાં ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યમાં, કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે નહીં. ના પાડી દીધી. આખું જજમેન્ટ કેવું કરી નાખ્યું? બદલાવી નાખ્યું. સંસદ બંધારણની કઈ વાત નહોતી કરી, પણ એવું કીધું કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો ન કરી શકે, જે એમનું છે એમનું જ રહેવા દેવા પડે. તો ઇન્દિરા ગાંધીએ પાછો એક સુધારો કર્યો. આમાં સંસદને બે બાદતા જ હતા, જ્યુડિશિયરીને જે પાર્લામેન્ટ છે. તો પાછો 24મો સુધારો કર્યો, 25મો સુધારો કર્યો. ફરી વખત કોને વધારે પાવરફુલ બનાવ્યું? પાર્લામેન્ટને. હવે એક લેન્ડમાર્ક જજમેન્ટ આવે છે, જે એક ભાઈ કહેતો લેન્ડમાર્ક, સીમાચિહ્ન, કે એણે આખી બંધારણની દિશા બદલી નાખી. એ કેસ હતો અત્યાર સુધીનો જે છે મહત્વનો ચુકાદો, કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય. કેશવાનંદ ભારતી એક મઠાધિપતિ હતા, તેની લેન્ડ આ લોકોએ કબજે કરી લીધી. કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય. 24 એપ્રિલ 1973 ના રોજ આ ચુકાદો આવ્યો હતો, એટલે 1973. જે મિત્રો લખવાનું બાકી છે લખી લેજો, ઓનલાઈન કોઈને હશે બાકી. ઓકે, જો આપણે અહીંયા પીપીટીમાં લેક્ચર નહીં લઈએ, કારણ કે મને પીપીટીમાં નથી ફાવતું, જોઈને વાંચવું એવું છે. કારણ કે પીપીટી લઈને અહીંયા આવું તો પાછળ આમ ખબર પડી જાય, કારણ કે આ લખ્યું એટલે હમણાં વાંચશે, એનો કોઈ મતલબ નથી પીપીટીમાં ભણાવવાનો. એટલે મને એ સિસ્ટમ પર્સનલી નથી ગમતી પીપીટી વાળી, કારણ કે એનાથી પછી કેવું થાય, ક્યુરિયોસિટી ના રેસ્ટોરન્ટમાં તમને ખબર પડી જાય કે હું આગળ શું લખવાનું છું, શું ભણાવવાનું છું, વોટ એવર. એટલે પીપીટી કરતાં અમારા મોટા ભાગના ફેકલ્ટી બોર્ડ વર્ક કરીને જ ભણાવવાનો પ્રયાસ કરશે, કે જેથી એક ક્યુરિયોસિટી રેસ્ટોરન્ટની અંદર આ મેથડ ટીચિંગની હું એવું સારું. આ પીપીટી તમે બંધારણ કરતાં બીજા વિષયમાં ચાલે, સાયન્સ ટેક છે, કલ્ચર છે, એમાં હજી ચાલે, કારણ કે એમાં ફિગર ને એવું તમે બધું બતાવી શકો. પણ આમાં તો પીપીટી લઈ હું પછી આવું તો આમાં કોઈ મતલબ નહીં, કારણ કે બુક ઓલરેડી છે. તો પછી છોકરાઓને બુક વાંચવા જ આપી દો, કાલે બધા બુક વાંચી નાખો, પીપીટી વાંચવી એમ બુક વાંચવી. આખે હું ફકરો લખીને અહીંયા આવું બોર્ડમાં અને પછી આમ વાંચતો જાઉં, મિત્રો પછી બી પાછો રિપીટ કરું 2 વખત, તો એનો કોઈ મતલબ જ નથી ને. ગુજરાતમાં ઘણા ફેકલ્ટી એવા છે કે પીપીટી અહીંયા લાઇટ વહી જાય ને તો ભણાવી ન શકે, કારણ કે એને પછી પીપીટી જ વાંચતા હોય, ઘણા એવા છે.
કે એને પીપીટી વગર ભણાવી જ નથી શકતા. પીપીટી પૂરી થઈ જાય એટલે પૂરું થઈ ગયું એનું. ઘણામાં એવું થયું લેક્ચરમાં લાઈટ વહી ગઈ પછી ના ભણાઈ શકાય, તો એવું થાય છે ઘણા. તો મેઇન વસ્તુ એ છે કે પીપીટી વગર એટલા માટે હું માનું છું, ક્યુરિયોસિટી માટે. સ્ટુડન્ટમાં ક્યુરિયોસિટી હોવી જોઈએ કે આગળ શું ચાલશે, શું ચાલવાનું છે, એટલા માટે. હા, અમુક વિષયમાં મેં કીધું જરૂરી છે, કલ્ચર છે, સાયન્સ ટેકમાં કોઈ વસ્તુ બતાવવી હોય તો. ઓકે. કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસમાં શું કીધું? સુપ્રીમ કોર્ટે આખું અલગ ચુકાદો આપ્યો. આમાં 213 જજોની ખંડપીઠ હતી. ખંડપીઠ એટલે બેચ, કે કેટલા જજો ત્યાં બેઠા છે ચુકાદો આપવા માટે, એને ખંડપીઠ કહેવાય, એને બેચ કહેવાય. અને કોન્સ્ટિટ્યુશનલ બેચ, જ્યારે બંધારણના મુદ્દે કોઈ ચર્ચા થવાની હોય ત્યારે મિનિમમ 5 જજ હોય. કેટલા હોય? 5. એટલે એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ બેચ, બંધારણીય ખંડપીઠ. એકી સંખ્યામાં બેન એટલા માટે હોય કે જજમેન્ટ સરખું આવે ને. બેકી સંખ્યામાં હોય તો ડેડલોક થાય. એટલે હંમેશા કા એક હોય, એકને સિંગલ જજ બેચ કહેવાય, 3 હોય તો એને ડિવિઝનલ જજ બેચ કહેવાય, 5 હોય તો એ 5 થી 5 અથવા 5 થી વધારે હોય તો એને કોન્સ્ટિટ્યુશનલ બેચ કહેવાય. ખંડપીઠ ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ. ઓકે. કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય. હજી બેન લક્ષણ હાલે છે, બધું ડીપમાં જ ભણશું, ચિંતા ના કરો. કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસ. આની અંદર શું હતું? તો આની અંદર એવું કીધું કે સંસદ બંધારણ અને મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે, પરંતુ બંધારણના મૂળભૂત માળખાનું અથવા મૂળભૂત ઢાંચાનું, પરંતુ બંધારણના મૂળભૂત માળખાનું અથવા બંધારણના મૂળભૂત ઢાંચાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. You can amend the constitution. The parliament has right to amend the constitution. પણ શું ધ્યાન રાખવું પડે કે બંધારણનો મૂળભૂત ઢાંચો, આ ટોપિક મિત્રો કોન્સ્ટેબલમાં છે પાછો. બંધારણનું અંતર્નિહિત માળખું. ઘણા શબ્દ સમજવામાં જ 2 દિવસ લાગ્યા હતા. શું છે અંતર્નિહિત માળખું? એટલે બેઝિક સ્ટ્રક્ચર. અહીંયા જ રિજિડિટી આવી. શું આવી? રિજિડિટી. કે સંસદ ગમે એ સુધારો કરી શકે, પણ કેમાં ફેરફાર ન કરી શકે? બંધારણના મૂળભૂત માળખામાં. આને કહેવાય ધ ડોક્ટરીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. ધ પાર્લામેન્ટ હેઝ રાઇટ ટુ અમેન્ડ ધ એનીથિંગ, પરંતુ એ મૂળભૂત ઢાંચામાં ફેરફાર ન કરી શકે. ઓકે. કોઈ મૂળભૂત ઢાંચામાં, બેઝિક સ્ટ્રક્ચરમાં ફેરફાર ન કરી શકે. તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટરીન આપી. આને શું કહેવાય? ધ ડોક્ટરીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. પણ બધી વસ્તુ અહીંયા નથી કરી દીધી કે કઈ કઈ બાબતો મૂળભૂત ઢાંચામાં આવશે. એ સુપ્રીમ કોર્ટે આગળ અલગ અલગ ડિસિઝનમાં શું કર્યું છે? વાત કરી છે. જેમ કે ઉદાહરણ તમને કહું તો સુપ્રીમ કોર્ટે આ કેસમાં મૂળભૂત ઢાંચાનો કન્સેપ્ટ આપ્યો. આ ટોપિક છે, મેઇન્સમાં પણ છે અને બધી જ એક્ઝામમાં, ઇવન કોન્સ્ટેબલ, પીએસઆઈ બધી જ એક્ઝામમાં છે. મૂળભૂત ઢાંચો. તો અલગ અલગ કેસમાં આ ડોક્ટરીન સુપ્રીમ કોર્ટે આપી છે. તો હવે આ રિજિડિટી થઈ કે નહીં? કે જો આનું ઉલ્લંઘન કરશે તો એ બાબતને કેવી કરાશે? રદ કરાશે કે નહીં કરાય? એ બાબતને શું કરાશે? રદ. જેમ કે ઉદાહરણ તમને કહું, સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં કીધું કે કઈ કઈ બાબતો મૂળભૂત ઢાંચામાં આવશે. તો એમણે કીધું કે સંઘવાદ કેમાં આવશે? મૂળભૂત ઢાંચામાં. પ્રજાસત્તાક, લોકતંત્ર, રાજ્ય કેમાં આવશે? મૂળભૂત ઢાંચામાં. કાલ સવારે સરકાર એમ નહીં કે હવે ચૂંટણી જ નહીં થાય મિત્રો, એવો સુધારો ન કરી શકે કે હવેથી ચૂંટણી નહીં થાય, મોદી સાહેબ જ આપણા રાજા, કિંગ મોદી, હાઇલ ટુ મોદી. તો એવું ચાલે નહીં. દર 5 વર્ષે કરવી જ પડે. જો ઇન્દિરા ગાંધીએ 6 વર્ષ કર્યો હતો,
42માં બંધારણીય સુધારા દ્વારા 6 વર્ષ કાર્યકાળ કર્યો તો ફરી મોરારજી દેસાઈ કેટલો કરી નાખ્યો? 5 વર્ષ. નહીં તો આ કાલ સવારે 10 વર્ષ કરી નાખે. 10 વર્ષ સુધી આવે જ નહીં પછી. કારણ કે લોક ધારાસભ્યો કે એમએલએ કે એમપી ક્યારે આવે? કે જ્યારે ચૂંટણી હોય ત્યારે ત્યાં ડોર ટુ ડોર પ્રચાર કરવા આવે. પછી આવતા નથી, પછી ફોને ઉપાડતા નથી, પછી ફોર્ચ્યુનરમાં આટા માર્યા કરે છે. તમે ગાંધીનગરમાં જોશો ને તો મોટા ભાગના એમએલએ પાસે ફોર્ચ્યુનર જ છે. કોઈ જોયા ફંટી લઈને આવતા હોય એવા? વેગેનાર જેન ને એવી ગાડી કે વેગેનારમાં લખાયું એમએલએ, ફોર્ચ્યુનર જ. નાનામાં નાની ગાડી ક્રેટા, એ એની ન હોય, એના ચટ્ટાબટ્ટાની કોઈની હોય. એનો કોઈ માણા હોય ક્રેટા લઈને આટા મારતા હોય. અને એમએલએ પાછું એક જણા નો લખવા, આખા પરિવાર એમએલએ લઈને ફરતા હોય. કેમ? પોલીસ લગાવ, સ્પ્લેન્ડરમાં પોલીસ લખાવીને ફરતા હોય. સ્પ્લેન્ડર ને પાછળ લાલ ને બ્લુ કલર નું ઓલું હોય ને એમાં લખ્યું હોય પોલીસ. પોલીસ પટ્ટો લગાડી ફરતા હોય ને, કારણ કે લાઈન બોય શું આવા વધી ગયા, લાઈન બોય વધારે વધી ગયા. કોણ? તો કે લાઈન બોય છે ઉભા રાખ. લાઈન બોય એટલે એના પપ્પા કે પોલીસમાં હોય, પપ્પા અથવા મમ્મી પોલીસમાં હોય તો એ લાઈન બોય કહેવાય. તો હકીકતમાં સમાનતાનું ઉલ્લંઘન છે પાછું, રાઈટ ટુ ઇક્વાલિટીનું. આ અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન છે. અને પછી એવી પ્લેટ લગાડીને હકીકતમાં ફરી ન શકો. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે કોઈ પણ પ્રકારની પ્લેટ, તમે ઓન ડ્યુટી હોય તો ફરી શકો, પણ તમે જતા હોય માવો ખાવા જતા હોય, ગાડી લઈને રખડતા હોય, મોલમાં જતા હોય અને પોલીસ લગાડીને ફરતા હોય. કોણ છે પોલીસમાં? મારા કાકાનો દીકરો પોલીસમાં છે, પીએસઆઈ, અને તમે પોલીસ લગાડીને ફરતા હોય. પછી આમ ટોપી આગળ મૂકી હોય વર્દી છે ને. આવું જોયું હશે તમે. આ કદાચ કોઈ કરતું હોય તો ખોટું ના લગાડતા, કાંઈ વાંધો નહીં, કરવા મજા કરવાની જીવનમાં મિત્રો. કેશવાનંદ ભારતી કેસ, સંઘવાદ અને પ્રજાસત્તાક અને લોકતાંત્રિક વ્યવસ્થાને એને કેવું કીધું? મૂળભૂત ઢાંચો. હવે આનું ઉદાહરણ આપો. એક સુધારો થયો હતો 97મો બંધારણીય સુધારો, જેના અંતર્ગત આ લોકો શું લાવ્યા? કોઓપરેટિવ સોસાયટી. હવે 97મો બંધારણીય સુધારો તો કર્યો, પણ જ્યારે કોઈ બાબત રાજ્યને સંબંધિત હોય ને તો અડધા કરતા વધારે રાજ્યોની શું લેવી પડે? પરમિશન. તો એ સમયે પરમિશન લીધી નહોતી 2011માં. તો ગુજરાત હાઈકોર્ટે હમણાં કીધું કે આ બંધારણીય સુધારાની એટલી બાબતો ગેરબંધારણીય છે. શું કામ? એક એનું ઉલ્લંઘન કરે છે સંઘવાદનું. રાજ્યને પણ તમારે પાવર આપવા પડે, તમે આપ્યા નથી. પછી એક કેસ, આ તો 1973માં આવ્યો હતો. પછી એક કેસ આવ્યો, હું તમને ખાલી ઉદાહરણ આપું છું. એ કેસ હતો રાજનારાયણ વર્સિસ ઇન્દિરા ગાંધી. ઓકે, 1975 ની અંદર આ કેસ આવ્યો, જેમાં સુપ્રીમ કોર્ટે કીધું ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એટલે પારદર્શી ચૂંટણી પ્રક્રિયા. આને એને મૂળભૂત ઢાંચા સાથે સરખાયું કે આમાં તમે કંઈ કરી શકો નહીં. પારદર્શી ચૂંટણી પ્રક્રિયા, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન, પારદર્શી ચૂંટણી પ્રક્રિયા. એને શું ગણાયું? મૂળભૂત ઢાંચો. કે તમે બંધારણમાં કે કોઈ કાયદામાં ગમે એટલો ફેરફાર કરી શકો, કાયદા તમે ગમે તે લાવી શકો, પણ જો કોઈ કારોબારીનો નિર્ણય કે કોઈ સંસદનો કાયદો કે કોઈ બંધારણીય સુધારો એ આ પારદર્શી ચૂંટણી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરતું હશે તો એને રદ કરાશે. શું કરાશે? રદ. જેમ કે ઉદાહરણ આપો, સરકારે એક યોજના લાવી હતી, ઇલેક્ટોરલ બોન્ડ યોજના. કઈ યોજના? ખ્યાલ છે આવું કઈ? હમણાં રદ કર્યું સુપ્રીમ કોર્ટે. 2024માં એક ચુકાદો આવ્યો, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ભારત સંઘ. મોટા ભાગના ચુકાદો સરકાર વિરુદ્ધ હોય. 44% કેસો જે છે ને પેન્ડિંગ, એ રાજ્ય વિરુદ્ધ છે, સરકાર વિરુદ્ધ છે. કોઈ કેસ પંચાયત વિરુદ્ધ હોય, કોઈ કેસ મહાનગરપાલિકા વિરુદ્ધ હોય. ધારો કે મહાનગરપાલિકા આવીને તમારી જમીન લઈ ગઈ, તમે શું કરશો? હાઈકોર્ટમાં કેસ ફાઇલ કરશો. જેની પાસે સત્તા હોય એની વિરુદ્ધ ફરિયાદ થાય. ક્લિયર થાય છે? તો એ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જ્યાં ફંડિંગ આપવામાં આવે છે ને એમાં થાય છે કેવું કે 20,000 કરતા વધારે બોન્ડથી ફંડિંગ આપે તેનું નામ જાહેર કરાય નહીં. તો એને કીધું ગીવ એન્ડ ટેકની પોલિસી અપનાવશે. કઈ પોલિસી? ગીવ એન્ડ ટેક. પૈસા આપો, ટેન્ડર લઈ જાઓ.
10,000 કરોડનું ટેન્ડર લઈ જાઓ, પણ પૈસા આપો, દાન કરો. અને બીજેપી ઇઝ અ યુનિકોર્ન ઇન પોલિટિક્સ પાર્ટી. યુનિકોર્ન છે. એની નેટવર્થ અત્યારે 9,000 કરોડની છે. યુનિકોર્ન ત્યારે કહેવાય જ્યારે કોઈ કંપનીની વેલ્યુએશન 7,000 કે 8,000 કરોડ બને, એટલે કે જેની વેલ્યુએશન $1 બિલિયન બને ને એને યુનિકોર્ન કંપની કહેવાય. તો બીજેપીની તો નેટવર્થ એટલી છે. હમણાં જ રિપોર્ટ આવ્યો 9,500 કરોડ જેવી છે. તો હવે થાય શું? હવે ખાલી બીજેપી એવું કરે એવું ન હોય, કોંગ્રેસે કરે. ધારો કે કોંગ્રેસને કોઈ આપ્યું તો એ બીજા રાજ્યમાં શું આપી દે? ટેન્ડર આપી દે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે આ વસ્તુ ખોટી છે. તો સુપ્રીમ કોર્ટે શું કીધું કે આ ફેર એન્ડ ફ્રી ઇલેક્શનની પદ્ધતિને અટકાવશે અને લોક કલ્યાણના કામના બદલે સરકાર કોના ઉપર ફોકસ કરશે? ક્રોની કેપિટાલિઝમ. એના માટે શબ્દ છે ક્રોની કેપિટાલિઝમ. ક્લિયર થાય છે? ક્રોની કેપિટાલિઝમ. તો અહીંયા એટલા માટે કીધું પારદર્શી ચૂંટણી પ્રક્રિયા. મૂળભૂત ઢાંચામાં આગળ પછી ઘણા બીજા ચુકાદા આવે છે, જેમ કે એક કેસ આવે છે મિનર્વા મિલ્સ કેસ. આમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ન્યાયિક સમીક્ષા એ મૂળભૂત ઢાંચો છે. કેને કીધું મૂળભૂત ઢાંચો? જ્યુડિશિયલ રિવ્યુ. કે કોઈ પણ કેસનું એ જ્યુડિશિયલ રિવ્યુ કરી શકશે. તમે 9મી અનુસૂચિમાં નાખ્યું છે ને એનું કરી શકશે. કારણ કે પેલા શું નાખી દીધું? એને 9મી અનુસૂચિમાં નાખી દીધા ને અમુક કે એમાં તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. તો અહીંયા શું કીધું કે ન્યાયિક સમીક્ષા એ મૂળભૂત ઢાંચો છે. ક્લિયર થયું? સુપ્રીમ કોર્ટે આવા બહુ બધા ચુકાદા આપ્યા છે. જેમ કે એક કેસ આવ્યો હતો 1998માં. થોડા કેસ લખાવું પછી આપણે આગળ જોયું. થર્ડ જજીસ કેસ. થર્ડ જજ કેસ. આમાં વસ્તુ એ હતી જજોની નિમણૂકની વાત હતી. શું હતી? જજોની નિમણૂકની વાત. તો થર્ડ જજ કેસમાં શું કીધું કે ન્યાયિક સ્વતંત્રતા એ મૂળભૂત ઢાંચો છે. કે કારોબારી કે ધારાસભા ન્યાયના ક્ષેત્રમાં હસ્તક્ષેપ ન કરી શકે. કયો શબ્દ યુઝ કર્યો? ન્યાયિક સ્વતંત્રતા. ઇન્ડિપેન્ડન્સી ઓફ જ્યુડિશિયરી ઇઝ અ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. આનું ઉદાહરણ આપું. મોદી સાહેબે આવતા વેત શું કર્યું? આ સ્વતંત્રતા ઉપર તરાપ મારી. થર્ડ જજ કેસમાં શું હતું? એક વ્યવસ્થા લોકોએ સુપ્રીમ કોર્ટે ડેવલપ કરી હતી, કોલેજિયમ વ્યવસ્થા. શું હતી? કોલેજિયમ વ્યવસ્થા. કે ભાઈ જજોની નિમણૂક કોણ કરશે? જજો. કોલેજિયમ વ્યવસ્થામાં એક CJI હોય, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને બીજા 4 કોણ હોય? સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજો. આજ શું કરે? નિમણૂક કરે. કોની? સુપ્રીમ કોર્ટના જજોની. ક્લિયર થયું? તો આને કોલેજિયમ સિસ્ટમ બનાવી. તો હવે મોદી સાહેબે આને ચેન્જ કરી નાખ્યું. 99માં બંધારણીય સુધારો કર્યો. અને 99માં બંધારણીય સુધારાથી શું કર્યું? આ તમને ઉદાહરણ આપું છું. બેઝિક સ્ટ્રક્ચર. 99મો સુધારો કર્યો. અને 99મો બંધારણીય સુધારો કરી એમણે કન્સેપ્ટ લેવા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન. રાષ્ટ્રીય ન્યાયિક, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, નિમણૂક પંચ. રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ કેન્દ્રીય સ્તરની એક સંસ્થા બનાવી નાખી અનુચ્છેદ 124 અંતર્ગત. જેની અંદર શું કીધું કે 3 જજ હશે. 3 કોણ હશે? જજો હશે. અને 3, એક કારોબારીનો વ્યક્તિ હશે, એક કાયદા મંત્રી, બીજા 2 તો કે પ્રધાનમંત્રીની એક સમિતિ દ્વારા નક્કી કરાયેલા 2 નિષ્ણાંતો. એટલે બીજા 2 પણ કોના ફેવર વાળા હશે? કારોબારી વાળા. હવે નિમણૂકમાં રોલ કોનો આવી ગયો? અડધો રોલ કોનો આવી ગયો? કારોબારીનો, એક્ઝિક્યુટિવનો. તો ઇન્ડિપેન્ડન્સી ઓફ જ્યુડિશિયરી ઘટે. પછી અત્યારે મોટા ભાગના કેસો કોના અગેન્સ્ટમાં છે? સરકારના અગેન્સ્ટમાં. તો જજ હવે કોના ફેવરમાં જાય? કારોબારીના ફેવરમાં. એટલે સુપ્રીમ કોર્ટે શું કીધું કે આ સુધારો ન્યાયિક સ્વતંત્રતાનું જે મૂળભૂત ઢાંચો અમે જે આપ્યો તો થર્ડ જજ કેસમાં, એનું ઉલ્લંઘન કરે છે. અને 2015ની અંદર જેવો આ સુધારો થયો એવો આને રદ કરી નાખ્યો. કેના આધારે? તો કે આ બંધારણનું ઉલ્લંઘન કરે છે. તો ખ્યાલ આવ્યો તમને કે સંસદ કાયદો પણ કરી શકે, કારોબારી પણ કોઈ નોટિફિકેશન બહાર પાડી શકે,
સંસદ બંધારણમાં સુધારો પણ કરી શકે, પણ કેનું ઉલ્લંઘન ન થવું જોઈએ? મૂળભૂત ઢાંચાનું, બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશનનું. કે કોઈ બિલ્ડિંગ ઊભી હોય તો એનો પણ કંઈક પાયો હોય, તો બંધારણનો પણ એક મૂળભૂત ઢાંચો છે. યુ કેન ચેન્જ ધ બિલ્ડિંગ, એના ઢાંચામાં તમે ફેરફાર કરી શકો નહીં. તમે કોઈ નવી, ધારો કે કોઈ જૂની ઇમારત હોય તો એનું રિનોવેશન કરી શકો સમય સાથે, પણ એ બિલ્ડિંગને તોડીને બીજી બિલ્ડિંગ ત્યાં બનાવી શકો નહીં. એના જેવું છે. તો ખ્યાલ આવ્યો કે બંધારણમાં ફેરફાર કરી શકાય, પણ એમાં શું છે? કઈ કેનું ઉલ્લંઘન ન થવું જોઈએ? બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણના મૂળભૂત ઢાંચાનું. અમારે તમને એક જ કન્સેપ્ટ સમજાવવા માટે એટલું મેં લાંબુ કર્યું છે. શું કન્સેપ્ટ? કે ભારત દેશના બંધારણનું લક્ષણ કેવું છે? ધ બ્લેન્ડિંગ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. The constitution is flexible as well as rigid as per circumstances. એટલે જ આઝાદીના 75 વર્ષ પછી પણ સુધારા માત્ર કેટલા થયા છે? 106. વધારે થયા નથી. બ્રિટનમાં તો અલેખિત બંધારણ જ છે, એટલે મજા આવે એટલા સુધારા થાય. ભારતમાં એવું પોસિબલ નથી. બીજા ઘણા કેસ છે, ઈસાર બોમાઈ કેસ, ભીમસિંહજી કેસ, આયાર કોહેલો કેસ, પણ અત્યારે જરૂર નથી, નહીતર મગજ ડોફરાઈ જાય. ક્લિયર થાય છે? ખ્યાલ આવે છે ને ભાઈ બંધારણમાં? પાછળ ભાઈ? ઓકે, તો વાંધો નહીં. જો મેઇન વસ્તુ એ છે કે હજી આપણે લક્ષણો ભણીએ છીએ, બેઝિક સ્ટ્રક્ચર ને આ બધું તો હજી આગળ આવશે, પણ મારે તમને લક્ષણ શીખવાડવું હોય તો થોડુંક આ ડીપમાં લઈ જવા પડે કે ભાઈ આ બધા કેસો હતા જેમાં સુપ્રીમ કોર્ટે આવું કીધું કે જેથી ફ્લેક્સિબલ છે અને રિજિડ છે. રિજિડ શું કામ છે? કે બેઝિક સ્ટ્રક્ચરનું ઉલ્લંઘન કરી શકાય. ફ્લેક્સિબલ શું કામ છે? સુધારો કરી શકાય. ક્લિયર થાય છે? એટલે તમને ખાલી ને એવું જો વિધાન કેવું મૂકે કે ભાઈ હવે જો એસટીઆઈમાં આ પ્રકારના વિધાન એટલા માટે કે ભારતના બંધારણના લક્ષણ વિશે સત્ય વિધાન શોધીને લખો. એટલે પેલું વિધાન હોય કે ભારતનું બંધારણ અલેખિત છે. વિધાન સાચું કે ખોટું? કેવું છે? બીજું વિધાન હોય કે ભારતનું બંધારણ માત્ર કઠોર લક્ષણ ધરાવે છે. વિધાન કેવું? હવે એની જગ્યાએ એવું હોય કે કઠોર અને લચીલાપણાનું સંમિશ્રણ છે, તો ત્રીજું વિધાન હોય કે ભારતના બંધારણમાં બેવડી નાગરિકતાની જોગવાઈ છે. આ પ્રકારનો પ્રશ્ન એક વખત પૂછાઈ ગયો છે કે ભારતના બંધારણના લક્ષણો વિશે સત્ય વિધાન શોધીને લખો. અને ભારત દેશના બંધારણના લક્ષણના ટોપિક હજી બાકી જ છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછું અહીંયાથી જ ચાલુ કરશું. 2 પ્રશ્નો આવશે, આમુખમાંથી એક પ્રશ્ન આવશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે બધા? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓકે, તમારે કોઈ ડાઉટ હોય તો પૂછી લો. આપણે આજે ભણાવ્યું એમ બોલો, કોઈને કઈ પ્રશ્ન કેવું હોય તો? જો શરૂઆતની અંદર આપણા પ્રિલિમ્સના લેક્ચર આવશે ડેઈલી 4-4 કલાક, 6-7 મહિના સુધી. જેવો આપણો પ્રિલિમનો સિલેબસ પૂરો થાય પછી આપણા ક્વેશ્ચન આન્સર ફોર્મમાં મેઇન્સના લેક્ચર આવશે. ધારો કે હું તમને અહીંયા મેં લખાયું, તો હવે હું અહીંયા શું લખાવીશ કે ભારતનું બંધારણના લક્ષણો વિશે નોંધ લખો. બીજો પ્રશ્ન મારો એવો હોય કે ભારતનું બંધારણ લચીલાપણું અને કઠોરતાનું સંમિશ્રણ ધરાવે છે, ચર્ચા કરો. 10 માર્ક્સ. તો ક્વેશ્ચન આન્સર ફોર્મમાં આખું કરાવીશ બધા જ વિષય. કારણ કે તમારે જીપીએસસી મેન્સ, એસટીઆઈ મેન્સ આ બધામાં કેવું છે 200 શબ્દોમાં આપણે જવાબ લખવાના છે. ક્લિયર થાય છે? ઓકે. શું સુધારો તો રદ થઈ જાય. જ્યુડિશિયરી કે અનકોન્સ્ટિટ્યુશનલ તો રદ થઈ ગયો. ધારો કે ફરી વખત સુધારો પાસ કરવો હોય ને તો સંસદે ફરી વખત સુધારો કરવો પડે. ક્લિયર થાય છે? ફરી વખત એ જે બિલ હોય કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ અને ફરી વખત સંસદમાં પાસ કરવું, તો ફરી વખત થાય, પાછો જ્યુડિશિયરી રદ કરે, પાછું એ જ પ્રક્રિયા. એક વખત રદ કરે એનો મતલબ રદ, પછી એ કરવું હોય તો પાછું તમારે ફરી વખત એ પ્રક્રિયાથી પસાર થવું પડે. ઓકે, જે મિત્રો ઓનલાઈન છે એમને કોઈ ક્વેશ્ચન હોય તો ઓકે દોસ્તો.